નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। વાત કરીએ ત્રીજી લહેરના ટકોરા। આમ તો દર્શક મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતની અંદર કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। રાહતના સમાચાર એ મળી રહ્યા છે કે હવે તો ડબલ ડિજિટમાં આંકડો આવી રહ્યો છે અને મોટા ભાગના શહેરોમાં સિંગલ ડિજિટમાં આંકડો જોવાઈ રહ્યો છે। આજની જો વાત કરીએ તો 25 જેટલા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા અને કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું, એ સૌથી મોટા સારા સમાચાર। एक्टिव केसनी संख्या 196 સુધી પહોંચી છે। આ પણ એક સૌથી મોટા રાહતના સમાચાર આપણી સામે આવી ગયા છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા 16 મહિના આપણે કેવી રીતે કાઢ્યા છે, કારણ કે ગયા વર્ષે આપણી પાસે રસી પણ નહોતી અને હવે જ્યારે આપણી પાસે રસીનું સાધન પણ છે ત્યારે કોરોનાને લઈને જે ઢીલાશ આપવામાં આવી છે ગુજરાતમાં, આમ તો દેશમાં હજુ મહારાષ્ટ્ર છે, કેરલા છે, પૂર્વીય ક્ષેત્ર છે, ત્યાં હજુ કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। એક ચિંતાજનક બાબત છે। આજની જો વાત કરવામાં આવે તો બરોડામાં પણ ડેલ્ટા વેરિયન્ટના 2 કેસ સામે આવ્યા છે, જે કદાચ લાલબત્તી સમાન કિસ્સો છે। પણ દર્શક મિત્રો, આજે તમને જાગૃત કરવા માટે થઈને અમે આ વિષય પસંદ કર્યો છે। જાગૃત એટલા માટે કારણ કે કોરોના કેસમાં ભલે ઘટાડો થયો છે, પરંતુ ત્રીજી લહેરના ટકોરા સમાન ક્યાંક ત્રીજી લહેર દસ્તક તો નથી દઈ રહી ને। કારણ કે એવું એક વિશ્લેષણ પણ બહાર આવ્યું છે કે જે લોકોએ પહેલા કોરોનાની રસી લીધી હતી, એટલે કે જાન્યુઆરી જ્યારે શરૂઆત થઈ, એ શરૂઆતી તબક્કામાં સૌથી પહેલા જે કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી, એમનામાં હવે જે પાવર છે, મ્યુટન્ટ પાવર, જે એન્ટીબોડી બનવાનું ઓછું થઈ રહ્યું હોય એ પાવર, એવું વિશ્લેષણમાં બહાર આવ્યું છે। તો હવે શું કરવાનું? એમને ફરીથી રસી આપવી પડશે, બુસ્ટર ડોઝ આપવો પડશે? કેવી રીતે સામનો કરી શકાશે? જો ખરેખર રસીની અસરકારકતા ઓછી થઈ હોય, ઇમ્યુન પાવર ઓછો થયો હોય, તો એની માટેના આગળ ઉપાયો શું છે? બીજી વાત એ કે કોરોના બીજી લહેર શાંત થઈ છે, ત્રીજી લહેરના ભલે ટકોરા હોય, આપણે વાતો કરતા કે સાવચેત રહીએ, બીજી બાજુ બજારો ખોલી નાખવામાં આવ્યા છે, ભીડો પણ આપણને જોવા મળી છે, હિલ સ્ટેશનોમાં તો 5-5 કિલોમીટર લાંબી ગાડીઓની લાઈન આપણે જોઈ છે આ છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં। પણ કોરોનાની સાથે હવે બીજા રોગોએ પણ માથું ઉચકવાનું શરૂ કર્યું છે। લગભગ મોટા ભાગના ઘરોમાં અત્યારે એકાદ 2 કેસ એવા જોવા મળે છે કે જેના ઘરે તાવ હોય, શરદી હોય, ઇવન સ્વાઇન ફ્લૂના કેસીસ પણ ગુજરાતની અંદર જોવા મળ્યા છે। એટલે આ વિષયને લઈને આજે તમને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોરોના ભલે ખતમ થયો, પણ બીજા રોગોએ જે માથું ઉચક્યું છે, અથવા તો કોરોનાની ત્રીજી લહેરની જે નિષ્ણાત ડોક્ટરો ચર્ચા કરી રહ્યા છે, તો એમાં સાવચેતી શું રાખવી જોઈએ, આ તમામ બાબતોને લઈને આજે ચર્ચા કરવી છે ત્રીજી લહેરના ટકોરામાં। મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર મુકેશ મહેરી, જેઓ આઈએમએના કોઓર્ડિનેટર છે, સિનિયર પેથોલોજીસ્ટ પણ છે, ડોક્ટર ઉર્વેશ શાહ, જેઓ પ્રોફેસર એન્ડ હેડ માઇક્રોબાયોલોજી જીસીએસ મેડિકલ હોસ્પિટલના, ડોક્ટર વસંત પટેલ, સિનિયર ફિઝિશિયન, અને ડોક્ટર રક્ષિત બ્રહ્મભટ્ટ, એ પણ ફિઝિશિયન તરીકે આપણી સાથે જોડાશે। શરૂઆત મુકેશભાઈ આપનેથી કરીએ, કારણ કે જે તારણ બહાર આવી રહ્યું છે એ ચિંતાજનક તારણ એટલા માટે કારણ કે શરૂઆતી તબક્કાનો જે રસીકરણ હતું એ કોરોના વોરિયર્સ માટે હતું, અને જે વિશ્લેષણ બહાર આવ્યું છે એમાં એવું છે કે હવે એમાં એન્ટીબોડી ઓછી થઈ રહી છે, પાવર ઓછો થઈ રહ્યો છે। તો હવે આનો ઉપાય શું? ફરીથી રસી આપવામાં આવશે કે પછી બુસ્ટર ડોઝ આપવામાં આવશે? કઈ રીતના? દેવાંગભાઈ, સૌથી પહેલા આપણે સમજવું પડશે કે જે આપણને ઇન્ફેક્શન થાય અથવા આપણને વેક્સિન આપવામાં આવે તો આપણી ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે આપણને ડિફેન્ડ કરે છે, તો આમાં 2 વસ્તુ જોવી પડે। એક એન્ટીબોડી હોય અને બીજી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી હોય, જે ટી સેલ આપણને પ્રોવાઈડ કરે છે। એન્ટીબોડીના લેવલ શરૂઆતના 3-4 મહિના સારા રહે છે અને પછી ઘટતા જોવા મળે છે, એવું દુનિયાભરના અલગ અલગ વિશ્લેષણોમાં જોવા મળ્યું છે। એટલે જે લોકોએ ફ્રન્ટલાઇન વોરિયર્સે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેક્સિન લીધી હતી અને એ લોકોમાં એપ્રિલ મહિનામાં જે એન્ટીબોડીના લેવલ જોવા મળ્યા હતા એના કરતાં જુલાઈમાં એન્ટીબોડીના લેવલ ઘટતા હોય એવું મોટા ભાગનાનું તારણ છે। એ સ્વાભાવિક વસ્તુ પણ છે, કારણ કે હંમેશા એન્ટીબોડી લાઈફ લોંગ નથી રહેતી, એન્ટીબોડી હંમેશા ઘટતી આવે છે, વાયરલ ડિસીઝમાં તો ખાસ કરીને। પરંતુ જે બીજી આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે ટી સેલની, એના 2 ફંક્શન હોય છે। એક તો એ મેમરી તરીકે લઈ જતા હોય છે અંદર શરીરમાં કાયમ માટે, અને એ મેમરી ઘણા લાંબા ટાઈમ સુધી રહેતી હોય છે। એ જ્યારે ફરીવાર આપણા પર વાયરસનું સંક્રમણ થાય ત્યારે એ હેલ્પર સેલ તરીકે કામ કરી અને મેમરી બી સેલને જગાડે, એટલે મેમરી બી સેલ ફરી પાછી એન્ટીબોડી બનાવે
પાછળ CD8 સેલ જે કિલર સેલ કહેવાય એને પણ જાગૃત કરે, એટલે એ વાયરસ પર ડાયરેક્ટ હુમલો કરે. એટલે એન્ટીબોડી ઘટી જાય તો તમને પ્રોટેક્શન ના મળે એવું પણ નથી હોતું, પરંતુ આના માટે ખૂબ બધા સ્ટડીની જરૂર પડશે આપણને. હવે 8 મહિના થઈ ગયા છે જે લોકોએ વેક્સિન લીધી હતી, તો એ લોકોમાં જેને ઇન્ફેક્શન થાય એ લોકોના હોસ્પિટલાઇઝેશન કેટલા થયા એના ડેટા અલગ કરવા જોઈએ, એમાંથી સિવિયર કેસ કેટલા થયા એ ડેટા અલગ કરવા જોઈએ, એમાંથી કોઈનું ડેથ થયું તો એના ડેટા પણ આપણે અલગ કરવા જોઈએ, અને એ લોકોના સેમ્પલિંગનું જીનોમિક સિક્વન્સિંગ કરાવવું જોઈએ કે એમાં કઈ ટાઈપનો વાયરસ આવ્યો છે. જો જૂના વાયરસમાંથી કોઈ ના આવ્યો હોય, નવો વેરિયન્ટ આવ્યો હોય, તો એ આપણા માટે ચોક્કસ ચિંતાનો વિષય છે. તો એને એવું કહેવાય કે એ આપણી રોગ પ્રતિકારક શક્તિને થાપ આપીને ઘૂસ્યો છે. ધેટ મીન્સ કે ઇમ્યુન એસ્કેપ જેને કહીએ. તો એ આપણા માટે ચોક્કસ ચિંતાનો વિષય બને. અને જો એવું થાય કે ભાઈ નવો વેરિયન્ટ આવે અને એ તમારી ઇમ્યુન સિસ્ટમમાં એફિકસી વેક્સિનની ઓછી થઈ જાય, તો ચોક્કસથી આપણે ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની જરૂર પડી શકે. જે આપણે ઇન્ફ્લુએન્ઝામાં જોતા આવ્યા છે કે ઇન્ફ્લુએન્ઝામાં જેટલા દર વર્ષે વેરિયન્ટ બદલાય એ પ્રમાણે આપણે વેક્સિનને બદલવી પડે છે, અને આપણે દર વર્ષે ડોઝ લેવો પડે છે. તો એવું બનાવી શકે કોરોનામાં પણ આપણે બુસ્ટર ડોઝ લેવો પડે. હાલ તુરંત અત્યારે કોઈ આપણે ત્યાં બુસ્ટર ડોઝ આપવાની કોઈ ચર્ચા વિચારણા આપણા દેશમાં નથી ચાલતી, પણ યુકેમાં આ ચોક્કસથી ચાલુ થઈ ગયું છે. અને ઇઝરાયલ દુનિયાનો પહેલો દેશ એવો બન્યો છે કે જેને 60 વર્ષના ઉપરના લોકોને ત્રીજો ડોઝ આપવાનો ચાલુ કરી દીધો છે. ઓકે. અને બીજું કે યુકેમાં એક ટ્રાયલ થઈ રહ્યો છે, એમાં એસ્ટ્રાઝેનેકાએ કોઈક બુસ્ટર ડોઝ બનાવ્યો છે જે નવા વેરિયન્ટને લઈને પણ બનાવ્યો છે, અને એ લોકો કદાચ સપ્ટેમ્બરથી આપવાનું ચાલુ કરે એવી શક્યતા છે. તો જો એ થાય તો આપણને ડેટા મળશે કે કેવા લોકોમાં એને આપ્યો છે. મુકેશભાઈ, જોન્સન એન્ડ જોન્સનને આપણે પણ મંજૂરી આપી દીધી છે. યસ. હવે જોઈએ કે જોન્સન એન્ડ જોન્સનનો આમ તો જોવા જઈએ તો એનો ભૂતકાળ ઘણો બધો કોન્ટ્રોવર્સિયલ રહ્યો છે, કારણ કે અમેરિકામાં પણ એની ઉપર પાબંદી મૂકવામાં આવી, અને એવા ટાઈમે જ્યારે હવે આપણે મંજૂરી આપી છે કે જ્યારે એ અરજી પાછી લેવાની તૈયારીમાં હતું. એટલે જોઈએ કે શું થાય છે. જોન્સન એન્ડ જોન્સનની પણ આ વિષય સારો છે. અને ઉર્વેશભાઈ, આપની પાસેથી માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે જાણવા માંગીશું, કારણ કે જે કોરોના વોરિયર્સ જે આપણે પહેલા રસી આપી હતી શરૂઆતી તબક્કામાં, હવે ઇમ્યુન સિસ્ટમ ઓછી થઈ રહી છે, એન્ટીબોડી ઓછી થઈ રહી છે, એવા જે તારણો બહાર આવ્યા છે. કારણ કે કોવિશિલ્ડ અને કોવેક્સિન બે રસી ભારતમાં, અને એ જ રસી એમને આપવામાં આવી હતી, એની અસરકારકતાની પણ એ ટાઈમે આપણે વાતો કરી હતી કે ખૂબ અસરકારકતા છે. પણ જેમ મુકેશભાઈએ કીધું એમ કે કોરોના પોતાનું સ્વરૂપ બદલતો રહે છે. ડેલ્ટા છે, ડેલ્ટા પ્લસ છે, આપણે આનો સામનો કરી ચૂક્યા છે, જેમ તમે નિષ્ણાતોએ જણાવ્યું છે તેમ. તો શું કોઈક નવો એવો બદલતું સ્વરૂપ આવ્યું છે કોરોનાનું કે જે આ એન્ટીબોડી તોડીને શરીરની અંદર પ્રવેશી કરી રહ્યું છે, અને જો ખરેખર એવું હોય તો આ કેટલા અંશે ખતરારૂપ? અત્યારના સમયમાં જેટલા પણ આપણે વેરિયન્ટ્સ જોયા છે એ અમુક સમય પહેલાથી જ ડેવલપ થયેલા છે. કોઈ નવો પ્રકારનો વેરિયન્ટ અત્યારે કોઈ ડેવલપ થયો નથી. આપણે ડેલ્ટા પછી જે ડેલ્ટા પ્લસ જે વેરિયન્ટ્સ ડેવલપ થયો એ કદાચ લાસ્ટ વેરિયન્ટ છે કે જે પ્રિડોમિનન્ટલી બહાર આવ્યો અને એના થોડો ઘણો આપણને ફેલાવો જોવા મળ્યો. એ સિવાય જે આપણે લેમ્ડા વેરિયન્ટ છે અને બીજો એક કાપા વેરિયન્ટ છે. કાપા વેરિયન્ટ છે એ તો ઘણો સમય પહેલા ડેવલપ થઈ ગયો હતો, એનો ફેલાવો પણ બહુ લિમિટેડ હતો. લેમ્ડા વેરિયન્ટ હજુ સુધી આપણે ત્યાં આવ્યો નથી. એ અમુક દેશોમાં છે, પેરુથી ઓરિજિનેટ થયો હતો, અમુક દેશોમાં ફેલાયો છે. પરંતુ અત્યારની જે વેક્સિન છે એમાં સૌથી વધારે જે સિગ્નિફિકન્સ ઇમ્યુન એસ્કેપિઝમ હતું એ આપણે ડેલ્ટા વેરિયન્ટમાં જ જોયું છે. આલ્ફા અને પછી આપણે આ ડેલ્ટા વેરિયન્ટ્સમાં જોયું છે. એનાથી વધારે ઇમ્યુન એસ્કેપિઝમની પ્રોપર્ટી હોય એવો વેરિયન્ટ અત્યારે ડેવલપ થયો નથી. બીજી વસ્તુ એ છે કે જ્યારે વેરિયન્ટ્સ ડેવલપ થાય છે એ એવા સમયે ડેવલપ થાય છે કે જ્યારે વાયરસનું મલ્ટિપ્લિકેશન ખૂબ ફાસ્ટ થતું હોય, ત્યારે એમાં મ્યુટેશન ડેવલપ થવાના ચાન્સીસ વધારે હોય, અને એવા અમુક મ્યુટન્ટ ભેગા થઈ અને નવો વેરિયન્ટ ડેવલપ કરે કે જેની અંદર ઇન્ક્રીઝ વિરુલન્સ કે ઇમ્યુન એસ્કેપિઝમ જેવી પ્રોપર્ટી હોય, ત્યારે એ આપણા માટે ચિંતાજનક વાત હોય છે. હજુ એ ડેવલપ થયા નથી. પરંતુ જો આનું ટ્રાન્સમિશન અત્યારે જે લેવલે જઈ રહ્યું છે, જે અત્યારે આપણે જોઈએ કે યુએસમાં ડેલી મોર દેન 1 લાખ કેસીસ થાય છે. પણ ઉર્વેશભાઈ, સવાલ અહીંયા એ છે કે જે પોતાનું સ્વરૂપ કોરોના બદલી રહ્યો છે, ડેલ્ટા હોય, ડેલ્ટા પ્લસ હોય કે કાપા હોય, પણ ખાસ કરીને ઇન્ડિયાની અંદર આની ઉપર કેટલું રિસર્ચ ચાલી રહ્યું છે? અત્યારે આના પ્રમાણમાં જોવા જઈએ જે જીનોમિક સિક્વન્સ થવું જોઈએ એ જીનોમ સિક્વન્સિંગ આપણે ત્યાં આગળ વેસ્ટર્ન કન્ટ્રીઝના કમ્પેરમાં ઘણું ઓછું છે. એટલે આપણે આના ઉપર ચોક્કસપણે ભાર મૂકવો જોઈએ. અને જ્યારે કોઈ પણ કેસીસ, જેવી રીતે કે આપણે જોઈએ કેરાલાની અંદર નંબર ઓફ કેસીસ ખૂબ વધી રહ્યા છે, અથવા તો નોર્થ ઇસ્ટના અમુક સ્ટેટ્સમાં ઘણા કેસીસ વધી રહ્યા છે, આવી જગ્યાએ તાત્કાલિક સેમ્પલ લેવામાં આવે પોઝિટિવ અને જીનોમિક સિક્વન્સિંગ કરવામાં આવે. કારણ કે જો નવો વેરિયન્ટ એવો હોય કે જે અત્યારની વેક્સિનથી અથવા તો પ્રાયર ઇન્ફેક્શનથી ડેવલપ થયેલી ઇમ્યુનની સામે એસ્કેપિઝમ ડેવલપ કરશે, તો ફરી પાછો આ વેવ જે આવશે ને એ એટલો જ વધારે પ્રમાણમાં સિગ્નિફિકન્ટ હશે. બિલકુલ. મહેશ્વરી સાહેબે કીધું એ પ્રમાણે નવી વેક્સિન પછી તે વખતે આપણને તાત્કાલિક ડેવલપ કરવાની જરૂર પડશે. ઉર્વેશભાઈ, એટલે મારો સવાલ એ જ હતો કે કોરોના એનું સ્વરૂપ બદલી રહ્યો છે,
આપણી પાસે અત્યારે ઇન્ડિયાની અંદર જો જોન્સન એન્ડ જોન્સનને મંજૂરી આપી તો 4 વેક્સિન અવેલેબલ થાય છે અત્યારે. તો શું એ 4 વેક્સિન પણ એ બદલતા સ્વરૂપ સામે કેટલી અસરકારક નીવડશે એ પણ પછી એક બીજો પ્રશ્ન ઉભો થાય. હાલની જે અવેલેબલ વેક્સિન્સ છે ને એ અત્યારના વેરિયન્ટની સામે કદાચ પાર્શિયલી પ્રોટેક્શન તો આપે જ છે. ભલે નવા વેરિયન્ટ્સ આવ્યા, પરંતુ નવો હજુ આનાથી વધારે કોઈક ડિફરન્ટ ટાઈપનો, કારણ કે અત્યાર સુધીમાં છે ને લગભગ આપણે 15 થી 17 ટાઈપના સરફેસ એન્ટીજનની અંદર વેરિએશન્સ જોયા છે. જો આના કરતા વધારે સિગ્નિફિકન્ટ વેરિએશન્સ આવે, કારણ કે આની ઓલમોસ્ટ 300 પોઝિશન એવી હોય છે કે જેની અંદર એમાઇનો એસિડના ચેન્જીસ આવે, એમાંથી જો એટલીસ્ટ તમે 30-40% પણ વેરિએશન, તો એકદમ નવા પ્રકારનો વાયરસ આવ્યો એવું કહી શકાય. ચલો, તો કદાચ વેક્સિન કામ નહીં કરે. જે વેક્સિન છે એ વેક્સિનની અસરકારકતા અંગે સવાલ અત્યારે ઉઠાવવામાં નહીં, પણ પાછો બીજો સવાલ એ પણ થાય કે આપણે જે કોરોનાના ટેસ્ટની જે પદ્ધતિ છે, જે આરટીપીસીઆર કરાવીએ છીએ કે એન્ટીજન કરાવીએ છીએ, તો બદલતા સ્વરૂપ શું આરટીપીસીઆર ને એન્ટીજનમાં પકડાય ખરા? એ પણ પાછો એક પ્રશ્ન ઉભો થાય. હું આવું છું, પણ એ પહેલા મુકેશભાઈ તમે જે કંઈક પ્રતિક્રિયા આપો. એક અમારે એવું કહેવું હતું કે અમેરિકામાં જે નવા કેસીસ થઈ રહ્યા છે ને, ત્યાં એ લોકો બહુ સારો સ્ટડી કરી રહ્યા છે, અને એમાં ડેલ્ટાનો એક નવો વેરિયન્ટ એ લોકોએ પકડ્યું છે, જેને AY3 અથવા ડેલ્ટા 3 નામ આપ્યું છે. એ ઇમ્યુન એસ્કેપની જબરજસ્ત પ્રોપર્ટી ધરાવે છે. એટલે આપણે હવે ચેક કરવું પડશે કે આપણે ત્યાં આવ્યો છે કે નથી આવ્યો. જો આપણે ત્યાં આવશે તો આ સંખ્યા તમારી જે છે ને એ ડબલ 3 ગણી થતા બહાર નહીં લાગે. અમેરિકામાં જે 1,20,000 કેસ પરમ દિવસે આવ્યા, એમાંથી 50% વેક્સિનેટેડ છે. એટલે એ બહુ મોટો ચિંતાનો વિષય છે. જો એ ટાઈપનો વેરિયન્ટ આપણે ત્યાં આવશે, ઉર્વેશભાઈ પ્રમાણે કે નવા વેરિયન્ટ નવા મ્યુટેશન સાથે આવશે, તો ચોક્કસ ચિંતાનો વિષય બનશે ને એના માટે જ જરૂરી છે કે આપણે વેક્સિનેશનની ઝડપને ખૂબ બનાવો. મુકેશભાઈ, એ તમારી વાત બિલકુલ સાચી વાત છે. એ ચિંતાજનક બાબત એટલા માટે છે, તમે કીધું એમ કે ગોતવું પડશે, પણ કેમ રિસર્ચ અને ડેવલપ ઉપર હજી કામ નથી થઈ રહ્યું? કારણ કે આમાં સાહેબે કીધું એ વાત ખરેખર, જે AY.1 અત્યારે આપણે ડેલ્ટા પ્લસ હતો ત્યાં AY.3 આવ્યો છે, એ કે એ લોકો ડિટેક્ટ કરી શકે, કારણ કે જીનોમ સિક્વન્સિંગ એમને ત્યાં આગળ બહુ પ્રોપોર્શનલી સારા પ્રમાણમાં થઈ રહ્યું છે. એ જે રેટ છે જીનોમ સિક્વન્સિંગનો, એ પ્રોપોર્શન આપણે ત્યાં પણ જો જાળવી શકીશું, પર્સન્ટેજ વાઇઝ આપણે ખૂબ જ ઓછા છીએ, તો આપણે પકડી શકીશું. હું આપની પાસે જ આવું વસંતભાઈ, કારણ કે કોરોનાની જે આપણે આખી જો ચેન જોવા જઈએ, છેલ્લા 16 મહિનાનો ઇતિહાસ જોઈએ, આમ તો જ્યારે કોઈ પણ ફિઝિશિયન પાસે જઈએ ને ત્યારે એ આપણી કુંડળી જાણતા હોય છે કે ભાઈ કયા કયા રોગો છે. હવે આપણે જાણો છો કે છેલ્લા 16 મહિનાની અંદર આ જે વેવ આવી છે એમાં લોકોની બોડી, એન્ટીબોડી શું બની હશે? તો વસંતભાઈ, એ જ જાણવા માંગીશ કે લગભગ હવે ગુજરાતની અંદર 50% કરતા વધારે વેક્સિનેશન થઈ ગયું છે. ફર્સ્ટ ડોઝ તો કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે કે ક્યાંક એન્ટીબોડી બનવાનું શરૂ મોટા ભાગના લોકોમાં થઈ ગયું છે. પણ અત્યારના સિનારીઓમાં મેં જેમ પહેલા કીધું એમ પ્રસ્તાવનામાં કે ઘરે ઘરે એકાદ બે કેસ એવા જોવા મળે છે કે જે ફીવર આવતો હોય, શરદી ખાંસી તાવ ઉધરસ આવતો હોય, કોરોના ના હોય, લક્ષણો કોરોના જેવા પણ કોરોના ના હોય, સ્વાઇન ફ્લુએ પણ હવે માથું ઉચક્યું છે. તો આ જે વેક્સિન છે, શું એ ફક્ત કોરોના સામે જ રક્ષણ આપે છે? કારણ કે જે એન્ટીબોડી બનાવે છે, શું એન્ટીબોડી બીજા કોઈ રોગો સામે આપણને નથી બચાવી શકતું? લક્ષણની વાત કરી તમે કે અત્યારે હાલ પૂર્વેશભાઈએ એક વાત ખૂબ સરસ કહી, એમાં હું થોડુંક એડ કરું છું કે કોરોનાના વાયરસને મ્યુટેશનનો સમય કેવી રીતે મળે અને નવા વેરિયન્ટ કેવી રીતે થાય, કે જ્યારે અત્યારે બધા રિલેક્સ થઈ ગયા છે, હવે કોરોના ગયો, એક્ઝેક્ટલી ત્યારે ગેધરિંગ વધી ગયા છે. બિલકુલ ગેધરિંગ વધી ગયા, અને જે અમેરિકામાં નવો જે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો 3, એવો કોઈ વેરિયન્ટ અહીંયા ઘૂસી ગયો એ ટોળામાં, તો ફાસ્ટ મ્યુટેશન થશે, મેક્સિમમ થશે, અને એના લીધે થર્ડ વેવ જો આવશે તો ગંભીર વેવ આવી શકવાની શક્યતાઓ રહેલી છે. અત્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિને શરદી ખાંસી તાવ હાથ પગ દુખાવા સાથે મોટા ભાગની ફિઝિશિયનની ઓપીડીમાં 90% ઓપીડી અત્યારે આ છે રક્ષિતભાઈ. હવે અત્યારે અમે જયારે ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય છે, રક્ષિતભાઈ ને અમે જયારે ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય HRCT, જે કન્ફર્મેટરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હતો કે ભાઈ RT-PCR નેગેટિવ છે, પણ HRCT સીટી સ્કેનમાં એ પકડાઈ જાય છે. હવે સીટી સ્કેનમાં પણ પિક્ચર જે કોરોનાના આવતા હતા એ પિક્ચર હવે આવતા નથી, પરંતુ કોરોનાની જે ટ્રીટમેન્ટ આપતા હતા એવી ટ્રીટમેન્ટ એ પેશન્ટમાં આપવાથી એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય છે. ઓક્સિજન લેવલ ડાઉન સાથે પણ હવે પેશન્ટ આવતા થયા છે, ભલે RT-PCR નેગેટિવ છે કોરોના. એટલે વસંતભાઈ એવું કેવું કે છૂપો કોરોના રહેલો છે એમનામાં, એટલે એવું યોગ્ય છે? એટલે અત્યારે હિડન કોરોનાના કેસ ચોક્કસ દરેક જગ્યાએ ડિટેક્ટ થઈ રહ્યા છે, પરંતુ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ એને પકડી શકતા
નથી, આરટીપીસીઆર માં નથી આવતા. અચ્છા. એનું ડી ડાઈમર વધેલું હોય છે. ઓકે, HRCT માં જે ક્લિયર પિક્ચર આવતું હતું, ગ્રાઉન્ડ ગ્લાસ અપિયરન્સ, એ નથી આવતું. Because એટલે of રેડિયોલોજીસ્ટ પણ vaccination. અત્યારે નવા જે કેસીસ છે, વાયરસ હા, ઓકે. વાયરસ બધી રીતે ચેન્જ થાય છે. તો- બધી રીતે change થાય. રક્ષિતભાઈ, તમે જે OPD માં ઘણા બધા પેશન્ટ્સ આવે છે, રોજ તમે ચેક કરતા હશો, પણ મેં જેમ પહેલા કીધું એમ કે આ જે ચેન્જીસ આવ્યો છે અને આટલો બધો ચેન્જીસ, કારણ કે જે રીતના રોગચાળાએ માથું ઉચક્યું છે, અને હું ખાસ ભાર આપવા એટલા માટે માંગુ છું કારણ કે વેક્સિનેટ થયા પછી જે રોગચાળાએ આ માથું ઉચક્યું છે અને સ્વાઇન ફ્લૂએ પણ હવે ક્યાંક દેખા દીધી છે, તો આ કેટલું ચિંતાજનક છે અને કેવી રીતે લોકોએ સાવચેત રહેવું પડશે હવે? એટલે બે લેવલ ઉપર ચિંતાજનક છે. એક તો અમારા ડોક્ટર તરફથી અમે જો વિચાર કરીએ ચિંતાજનક, તો એ ડાયગ્નોસ્ટિક ડાયલેમા છે બહુ મોટો, કે હવે ઓલમોસ્ટ હજી તો જસ્ટ સેકન્ડ વેવ હજી પત્યો છે, રિસન્ટલી પત્યો છે. એક્ઝેક્ટલી. અને એની અંદર જે સિમિલર ચેન્જીસ, ક્લિનિકલ ફીચર્સ જે તમે જુઓ છો, સ્વાઇન ફ્લૂના ક્લિનિકલ ફીચર્સ જે ફ્લૂના છે સેમ ટુ સેમ કોવિડ જેવા જ આવે છે. Exactly. જે શરદી, ખાંસી, કફ, ઉધરસ, તાવ સાથે આવે છે. બિલકુલ. જો ડેન્ગ્યુનું પ્રેઝન્ટેશન હોય તો ઇનિશિયલી એ ઘણી વખતે હાઈ ગ્રેડ ફીવર, બોડી એક સાથે, અને ઘણી વખતે ડેન્ગ્યુ બ્રોન્કાઇટિસ સાથે બી પ્રેઝન્ટ થાય તો એમાં પણ શરદી, ખાંસી આવી શકે. ઓકે. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એ ડોક્ટરના લેવલે કે એને કઈ રીતે ડાયગ્નોસિસ મૂકવું. Okay. અને જેમ તમે હમણાં રિસન્ટલી વાત કરી અને સાહેબે પણ, વસંતભાઈ સાહેબે કીધું કે જે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા છે, જો સીટી સ્કેન પહેલા તમે આમ કન્ફર્મેટિવ કરાવતા હતા તો અત્યારે જીજીઓ ચેન્જીસ જતા રહ્યા છે. ઓકે. હવે તમે સીટી સ્કેન આ સિનારીઓમાં હવે પેલો સેકન્ડ વેવનો પીક નથી ને તમે બધાને સીટી સ્કેન બી એડવાઇઝ ના કરી શકો એઝ અ ફિઝિશિયન. બિલકુલ. એટલે તમારે રૂટીન ક્લિનિકલ ઉપર, પછી બીજા CRP, ડી ડાયમર અને તમારા બ્લડ પ્રોફાઇલના પેરામીટર્સ ઉપર રહેવું પડે. પણ હું આમાં એક વસ્તુ સરસ રીતના તમે જે બધા આગળ ચર્ચા કરીએ કે આપણી સર્વેલન્સ સિસ્ટમ સુધારવી પડશે Exactly. અને એ કન્ટિન્યુઅસ રાખવી પડશે. કે સર્વેલન્સ સિસ્ટમને આપણે મૂકી દઈએ ચલો અત્યારે આપણે પાસ થઈ ગયા પરીક્ષાને, હવે વાંધો નથી, એવું નહીં. બિલકુલ. આપણે કોન્સ્ટન્ટ ડેટા ગેધરિંગ, Exactly. ડેટા એનાલિસિસ, જેનેટિક સિક્વન્સિંગ, Data બનાવવો પડશે. રિસોર્સ ગેધરિંગ જો નહીં કરીએ સાહેબ તો આ બહુ મોટો દુશ્મન છે. અને આગળ જતા એવું પણ બને કે અલગ અલગ સ્વરૂપમાં આપણા ઉપર બોમ્બાર્ડિંગ કરતો જ રહેશે. અત્યારે ચાઇનામાં થઈ રહ્યું છે. બિલકુલ થઈ ચાઇનાની રહ્યું છે. condition ખરાબ છે ચાઇનામાં અત્યારે. પીક ઉપર ફરીથી આવ્યું છે ને હું દર્શક મિત્રોને એ જ અહીંયા વાત કર, કારણ કે જે દર્શક મિત્રો તમે સાંભળ્યું કે જે એક્સપર્ટ્સ છે, જે અત્યારે આપણને જોવા મળે છે કે આપણા ઘરે તાવ, શરદી, ઉધરસના લક્ષણો વાળા એકાદ બે વ્યક્તિઓ તો હોય જ છે આપણા પરિવારજનો, પણ આપણે એને લાઇટલી લેવાની જરૂર નથી. નો ડાઉટ કે કોરોનાના જે ટેસ્ટ કરીએ છીએ, જેમ નિષ્ણાતોએ કીધું એમ કે એ ટેસ્ટમાં કોરોના નથી પકડાતો, પણ કોરોનાનું બદલાતું સ્વરૂપ એવું છે કે એના લીધે કદાચ એ પકડાતો પણ ન હોય, એટલે આપણે આને લાઇટલી લેવાની જરૂર નથી. એટલે હજુ પણ જે કોરોનાની ગાઈડલાઈન છે એનું ચુસ્તપણે પાલન કરો, કારણ કે હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અને સેનિટાઇઝેશન એટલું જ જરૂરી છે, કારણ કે કોરોના ગયો નથી, કોરોના પોતાનું સ્વરૂપ બદલીને ફરી આવી રહ્યો છે. નિષ્ણાતો એ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પણ સારા સમાચાર બીજા મુકેશભાઈ એ પણ આવ્યા છે આજે કે કોવિશિલ્ડ અને કોવેક્સિન આ બંને મિક્સ કરીને આપો તો પણ એની કોઈ આડઅસર નથી અને એનાથી એન્ટીબોડી તમારી બને છે અને બહુ સારી રીતના થાય છે. આવું એક રિસર્ચમાં તારણ બહાર આવ્યું છે. દેવાકભાઈ, આપણે એ વાત પર આવું એના પહેલા એક 2 મિનિટ રક્ષિતભાઈ વાત કરીને આગળ વધારીએ કે અત્યારે જે ફીવરના કેસીસ આવી રહ્યા છે ને એ કન્ફ્યુઝિંગ છે એમના કહેવા પ્રમાણે. હું પણ માનું છું કે ડેન્ગ્યુ વાળો હોય તો એને સ્કિનમાં રેસ થાય, ચિકનગુનિયા વાળો હોય તો એને પણ સ્કિનમાં રેસ થઈ શકે, એને પણ જોઈન્ટ પેઇન થઈ શકે, ડેન્ગ્યુ વાળાને બી થઈ શકે. એટલે એ બે કન્ફ્યુઝિંગ છે. સાદો ફ્લૂ હોય, સ્વાઇન ફ્લૂ હોય કે કોરોના હોય, એ બધા શરદી ખાંસી સાથે પ્રેઝન્ટ થાય છે. એટલે એ પણ તમારા માટે ચિંતાજનક છે. એટલે તમારી સર્વેલન્સ સિસ્ટમ કે ડાયગ્નોસ્ટિક ફેસિલિટી છે એનો ઓપ્ટિમમ યુઝ કરવો જોઈએ. તમે પહેલા દિવસે CBC, CRP, SGPT જેવા ઇન્વેસ્ટિગેશન કરાવીને બેઝિક કરાવો, 3-4 દિવસ ફીવર રહે તો પછી ચિકનગુનિયા, ડેન્ગ્યુ તરફ જાઓ, પછી તમને છતાં ક્લિનિકલી એવું લાગે તો તમે RT-PCR ને HRCT કરાવો. એટલે ક્લિનિશિયન માટે અત્યારે ખૂબ અઘરો સમય છે, કારણ કે કશું બી તમે મિસ કરો તો આગળ વધી જત તકલીફ કરે. એટલે ક્લિનિશિયન માટે ખૂબ અઘરો વિષય છે. દરેક લોકોએ ખૂબ સાવધાની રાખવી, કે ચોમાસામાં હંમેશા બધા જ રોગ માથું ઉચકતા હોય છે. આ તો આપણે જે વેક્ટર બોર્ન ડિસીઝની વાત કરીએ, એના સિવાય માખીથી થતા રોગો જે ડાયરિયા છે, ડિસેન્ટ્રી છે, ગેસ્ટ્રોએન્ટાઇટિસ છે, રક્ષિતભાઈ જે એરિયામાં પ્રેક્ટિસ કરે છે ત્યાં કોલેરા છે, જોન્ડિસ છે, આ બધા જ રોગ થતા હોય છે. એટલે આ બધાના લક્ષણો ઘણા બધાના સિમિલર હોય છે, એટલે ખૂબ ધ્યાન રાખવું પડે. બિલકુલ. રક્ષિતભાઈને જ પૂછું, રક્ષિતભાઈ આ OPD કરતા હોય ઘણા બધા, આ છેલ્લા 16 મહિનાની અંદર જે સિનારીઓ ચાલ્યો, તમારી OPD માં પણ ક્યાંક બદલાવ આવ્યો હશે?
પણ ક્યારેક એવો વિચાર આવ્યો કે કેમ અચાનક કોરોના પત્યો અને અચાનક આવા રોગની શરૂઆત થઈ, તો એની પાછળનું તમારું મેડિસિન, તમારું અનુભવ શું રિસર્ચ કરીને બહાર લાવે છે? સાહેબે કીધું એમ કે એક સિઝનલ તો છે જ કે જે સિઝન ઋતુ ચેન્જ થાય છે, પણ પબ્લિક પણ જે આખી સ્પ્રિંગની જેમ દબાયેલી હતી હવે જે બહાર નીકળી છે અને જે બધા સોશિયલ નોર્મ્સ ભૂલી ગઈ છે અને એના કારણે પણ જે નાના નાના વસ્તુઓ જાણે સપોઝ ફોર એક્ઝામ્પલ પહેલા ફ્લૂ એ આટલી ઝડપી કદાચ નતો ફેલાતો, કોને ખબર આ ફ્લૂની પાછળ સંતાયેલો એક કોરોના પણ હોય કે જે માઇલ્ડ વેરિયન્ટ હોય, જે ઇન્ફેક્શિયસ બહુ ટ્રાન્સમિટેબલ એની સખત છે, પણ વધારે પડતા ચિહ્નો નથી આપતો. પબ્લિકને એટલી હજી પરવા નથી જ્યાં સુધી કેસીસ બધા ડિટેક્શન ના થાય, આંકડો ના વધે, ટીવીમાં ના દેખાય, ચર્ચાઓ ના થાય, ત્યાં સુધી એની હજી ગંભીરતા પબ્લિકને નથી આવી. નહીં, ગંભીરતા રાખવી પડશે. બિલકુલ વસંતભાઈ. હા, સરકારે છે ને જે ફિઝિશિયનની ઓપીડી માંથી સેમ્પલિંગ ગેધરિંગ કરવું જોઈએ અને એનું સિક્વન્સિંગ કરવું જોઈએ. અત્યારે આ સ્ટેજે એ વસ્તુ 10 દિવસની આખી ડ્રાઈવ કરવી જોઈએ. એ રિસ્કી એરિયા છે. જ્યારે છે ને સાંભળો, તો ચોક્કસ આપણને નવું કોઈ વેરિયન્ટ ઘૂસ્યું હશે ને તો આપણે પકડી શકીએ. કોઈ પણ પેન્ડેમિક હોય ને તો એમાં એક નિયમ હોય છે કે જ્યારે ડાઉન કેસીસ હોય ને ત્યારે મેક્સિમમ સર્વેલન્સ રાખવો જોઈએ, તો જ તમે નવા વેરિયન્ટને પકડી શકો. રોડ ઉપર જતા કરતા આ ડોક્ટર તો તમે નિષ્ણાતોએ ઘણા બધા સારા સૂચનો આપ્યા છે, પણ વસંતભાઈ સવાલ અહીંયા એ છે કે કેમ થતું નથી? રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર સરકારો ભાષણો તો કરે છે, બજેટ પણ ફાળવે છે, તો એની પાછળ કેમ ડોક્ટર આલમમાંથી જ કોઈ જવા તૈયાર નથી? કારણ કે ત્યાં પગાર ઓછો પડે છે, R&D માં પ્રાઇવેટ ઓપીડી કરવામાં વધારે ફાયદો થાય છે. કેમ તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર આપણા દેશમાં એટલું કામ નથી થતું? ના, R&D માં જે બજેટ હોવું જોઈએ, આપણું હેલ્થ બજેટની વાત કરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટની, એ જ હજી 2.5% થી વધ્યું નથી. 1.5 ટોટલ જે આપણે જે ગણ્યું હતું લાસ્ટ ટાઈમે આખું 2.5 હતું. યસ, એટલે એ બજેટને આપણે એટલીસ્ટ 7.5 સુધી લઈ જવું પડે, ત્યારે જ સરકાર આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કંઈક ઇન્વેસ્ટ કરી શકે. કારણ કે એ લોકોનું જે બજેટ છે એમાંથી મોટો ભાગનું એલોકેશન તો સેલરીમાં જતું રહે. બિલકુલ, રિસર્ચ માટે તો કશું વધતું જ નથી. બિલકુલ. હવે રિસર્ચ તો તમે જે કહી ને એ વાતમાં ઘણી બધી વખત વસંતભાઈ આપણે આજ ડાયસ ઉપરથી કોરોના વિશે ચર્ચા કરી છે, ત્યારે તમને યાદ હોય તો કે યુકે વેરિયન્ટ આવ્યો ને જર્મની વેરિયન્ટ આવ્યો ને બ્રાઝિલ વેરિયન્ટ, ત્યારે મેં તમને યાદ હોય તો ઉર્વેશભાઈ કે મેં કીધું હતું કે ભાઈ ઇન્ડિયાનો વેરિયન્ટ ક્યારે આવ્યો? કેમ નથી? કારણ કે આપણે રિસર્ચ જ નથી કરતા, તો કઈ રીતના આપણા વેરિયન્ટ? તમે જે વાત કરી ને બધી વસ્તુ છે કે તમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ફંડ બી આપવું પડે, એ લોકોની સેલરી પણ સારી કરવી પડે, એમને જે બીજી જાતની લેબોરેટરીઝની ફેસિલિટી જોઈએ એ ઊભી કરવી પડે. જે દેશોમાં R&D સારું છે એ દેશોએ રોગને સારી રીતે કંટ્રોલ કર્યો છે. તમે યુકેમાં જુઓ, ત્રીજો વેવ જે આવ્યો ને એમાં લોકો કદાચ લાખ કેસ થઈ જશે, પણ 50,000 લોકો પાછો લઈ આવ્યા. 34,000 33,000 થવા માંડ્યા, હવે 30,000 નીચે જવા માંડ્યા. કારણ કે દુનિયાના સૌથી વધારે સિક્વન્સિંગ એ લોકો કરે છે, એ લોકો સૌથી પહેલા વેરિયન્ટ પકડે છે. એટલે એ આપણે રિસર્ચની પણ મુકેશભાઈ બીજી એક વાત કે બીજી લહેરની જ્યારે શરૂઆત થઈ એ પહેલાનો તમે જો સમય જુઓ અને અત્યારનો સમય જુઓ તો એ જ પ્રકારે ગ્રાફ ચડ ઉતર થાય છે. હવે જોઈએ કે સપ્ટેમ્બર ઓક્ટોબર કેવો આવે છે. આશા રાખીએ કે જે ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ચાલે અને કોઈ નવો વેરિયન્ટ ના આવે. ઉર્વેશભાઈ કીધું એમ કે રૂપ બદલીને ના આવે તો વધારે સારું છે. અચ્છા, વેક્સિનેશન ઉપર આવે કે આ જે બે વેક્સિન મિક્સ કરીને આપવાની જે વાત છે, આ સરકારે ખરેખર રિસર્ચ અને ડેવલપમાં થયું છે કે પછી વેક્સિનેશનને લઈને જે ચાલી રહ્યું છે એને શાંત પાડવાની? ના, એવું નથી. આમાં ખરેખર રિસર્ચ કરવામાં આવ્યું છે. ICMR ડેટા ડિક્લેર કરેલા છે એના, અને આ વસ્તુ આપણે ત્યાં હમણાં આવી, પણ એના પહેલા યુકેમાં અને યુએસએમાં એ લોકોએ ડેટા રિસર્ચ કરીને કરી દીધેલા છે. એ મિક્સ એન્ડ મેચ સૌથી પહેલા છે ને જર્મનીએ અને ફ્રાન્સે ઉપાડ્યું હતું. એ લોકોએ શું કર્યું કે પહેલો ડોઝ એસ્ટ્રાઝેનેકાનો આપ્યો હતો અને બીજો ડોઝ mRNA નો. આપણે આ પ્લેટફોર્મ પર વાત પણ થયેલી છે એની કે એ વખતે જે લેવલ જોયું કે એમને શું કર્યું કે 600 કેસ લીધા, 201 એસ્ટ્રાઝેનેકાના 2 ડોઝ આપ્યા, 201 mRNA વેક્સિન આપ્યા અને 200 પહેલો એસ્ટ્રાઝેનેકાનો એટલે DNA નો અને બીજો RNA નો આપ્યો. તો એ લોકોએ જોયું કે સૌથી વધારે એન્ટીબોડીનું લેવલ અને રોગ પ્રતિકારક શક્તિનું લેવલ એ મિક્સમાં હતું. પણ કોવેક્સિનને લઈને WHO એ શંકા વ્યક્ત કરી હતી અને જે વિલંબ કર્યો એને લઈને ક્યાંક પ્રશ્નાર્થ ઉભા એટલે એમાં કેવું છે કે આપણે ત્યાં કોવેક્સિનને પરમિશન આપવામાં ઉતાવળ કરવામાં આવી હતી. ત્રીજા ફેઝના ટ્રાયલના ડેટા નતા આવે આપી દીધી એટલે શંકાના ઘેરામાં પહેલે દિવસથી આવી ગઈ. પરંતુ આ ICMR જે સ્ટડી કર્યો છે, કારણ કે બંને વેક્સિનની છે ને ટેકનોલોજી અલગ છે. તમે સમજો કે કોવેક્સિન વેક્સિન છે એ હોલ વાયરસ ડેડ વાયરસની વેક્સિન છે, પેલી છે એ DNA વેક્સિન છે. એટલે એ લોકો મિક્સ એન્ડ મેચનો ટ્રાયલ કર્યો એટલે આનાથી બે ફાયદા થશે. એક તો એન્ટીબોડીનું લેવલ વધી રહ્યું છે દેખાય છે એક. બીજી વસ્તુ કે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે કોવેક્સિન લીધેલી હોય અને પછી કોવિશિલ્ડ પડ્યું હોય તો આપણે ધક્કો પડે એવું નહીં થાય.
જે મળે છે તમને આપી દેશે. Okay. એટલે એક મોટો ફાયદો થશે. એટલે વેક્સિનની જે શોર્ટેજના ઇસ્યુ ઘણીવાર થાય છે એ તમારા પતી જશે અને તમારે કે આ સેન્ટરમાં કોવેક્સિન આપી છે એટલે કોવિશિલ્ડ જ આપવી પડે, અહીંયા કોવેક્સિન આપી છે એટલે કોવેક્સિન આપી, એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એડમિનિસ્ટ્રેશનમાં ખૂબ સરળતા થઈ સરળતા જશે પડશે. કારણ કે હજુ તો અને આપણે publicને બે ફાયદો નહીં, થશે. સ્પુતનિક ત્રીજી આપી છે, પણ વસંતભાઈ- ચોથી જોન્સન આવી રહી છે, પાંચમી mRNA આવી રહી છે, આ બધાને મિક્સ અને કરવામાં પછી જરૂર scientific પડશે. સવાલ એ છે proof કે છે. લોકોને This is- કન્વિન્સ કેવી રીતે કરશો? એટલે આ એના માટે ડેટા રિસર્ચ કરવા મેડિકલ તમે નિષ્ણાતો કન્વિન્સ થઈ જશો, તમારા પરિવારને લોકોને પણ કરશો, convince પણ કરવા માટે કારણ કે ડેટા હજી તો આપણે publish કરવા મોટો પબ્લિક જે છે એને બહાર વેક્સિનેશન માટે, તમને ખ્યાલ હશે કે વેક્સિન માટે લોકો તૈયાર નહોતા. હવે જ્યારે મિક્સ વેક્સિન આપવાની વાત થાય છે તો એ જે આખું માસ છે એને કેવી રીતે કન્વિન્સ કરશો, એ સૌથી મોટો પ્રશ્ન છે. ચોક્કસથી પહેલા વેક્સિન માટે કોઈ તૈયાર નહીં થયું. જે એલ્ડરલી સિનિયર સિટીઝનને વેક્સિન આપવાની, સિનિયર સિટીઝનના પ્રશ્ન એવા હતા કે અમારે બહાર જવાનું નથી, અમે શા માટે વેક્સિન લઈએ. પછી યંગસ્ટર નું આવ્યું તો યંગસ્ટર પણ તૈયાર નહોતા થતા, અને ફિમેલની વાત કરીએ તો ક્યારેય તૈયાર નથી થતા. ત્યારે હવે મિક્સ વેક્સિનેશનની ફંડા આવી ગયો છે અને એના રિસર્ચ ICMR નું છે અને ડેટા એ લોકોએ પબ્લિશ કર્યા, પણ એ સામાન્ય નાગરિક સુધી, એ જન સુધી પહોંચે એનું કામ સરકારે એની એડવર્ટાઇઝમેન્ટ કરવી જોઈએ. અને તમારા જેવા મીડિયાના મિત્રો અને આખા ભારત દેશના મીડિયાએ એક મુહિમ ચલાવવી જોઈએ કે ભાઈ વેક્સિન કોવેક્સિન લીધી છે, કોવિશિલ્ડ લેશો તો બી કોઈ વાંધો નથી, કોવિશિલ્ડ લીધી છે કે કોવેક્સિન. એડવાન્ટેજ સમજાવો પડશે. એટલે એના એડવાન્ટેજ આપણે Goal આપણો આ જ છે. હા. રસ્તો કોઈ પણ ડોમેનમાં- રસ્તોથી જાઓ પણ ગોલ અલ્ટિમેટલી Goal. વાયરસ Yes. પબ્લિક ડોમેનમાં એના એડવાન્ટેજ સમજાવવા પડશે. અને એ સૌથી વધુ સારામાં સારું કામ કદાચ કોઈ કરી શકશે તો મીડિયાના મિત્રો. ડેફિનેટલી, અને એટલે એ as a મીડિયા પણ corona નિષ્ણાતોના warrior, સહકાર વગર તો નહીં જ કરી તમારા શકે. ખભે જવાબદારી વધારે આવી જશે. ના, બિલકુલ સાચી વાત છે, પણ મીડિયા કહું છું નિષ્ણાતોના હા, અમારા લોકો પણ સહકાર કરશે વગર તો મહેનત નહીં જ કરી શકે. Yes, yes. પણ બિલકુલ સાચી વાત છે કે આ પ્લેટફોર્મ ઉપરથી મેં એટલે જ પહેલા જ કીધું કે આ કોઈ ડરાવવા માટે આજે આપણે આ સબ્જેક્ટ નથી લીધો, પણ એટલા બધા બેદરકાર પણ ન થઈ જવું જોઈએ કે હવે કોરોના ગયો છે તો આપણે માસ્ક છોડી દઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છોડી દઈએ. હજુ કોરોના છે, જેમ નિષ્ણાતોએ કીધું છે, રૂપ બદલીને આવી રહ્યો છે. ઉર્વેશભાઈ, તમે શું કહેશો કે આ બે રસી છે, કારણ કે ઘણા બધા દર્શક મિત્રોને હજુ પણ ક્યાંક શંકા હશે કે કોવિશિલ્ડ લીધી છે અને કોવેક્સિન આપશે તો શું થશે, કોવેક્સિન લીધી છે અને કોવિશિલ્ડ આપશે તો શું થશે. તો ખરેખર જ્યારે બે અલગ અલગ કંપનીઓએ રસી બનાવેલી છે, બંનેની બનાવટમાં પણ ફેર છે, તો પછી એ મિક્સ કરવાથી એના ફાયદા અને ગેરફાયદા શું હોઈ શકે? આની અંદર આપણો બેઝિક પ્રિન્સિપલ છે કે આપણે એન્ટીબોડી અને મેમરી સેલ્સ એઝ વેલ એઝ સેલ મેડિયેટેડ ઇમ્યુનિટી ડેવલપ કરવી છે. એમાંથી મેઇન ટાર્ગેટ છે આપણે સરફેસ એન્ટીજન્સ. હવે જે કોવિશિલ્ડ છે એની અંદર આપણે સરફેસ એન્ટીજન જે એનો જીન છે એ જ આપણે એડિનો વાયરસમાં નાખીએ છીએ, એટલે એના એન્ટીજન એમાં એક્સપ્રેસ થાય છે. કોવેક્સિન છે એની અંદર કિલ્ડ વાયરસ છે, પરંતુ એની અંદર સરફેસ એન્ટીજન સાથે સાથે બીજા પણ સ્ટ્રક્ચરલ એન્ટીજન્સ હોય છે, એટલે એની અંદર એ એન્ટીજન્સનું કોકટેલ વધારે હોય છે. પરંતુ બેઝિકલી બંનેની અંદર સરફેસ એન્ટીજન તો કોમન જ છે. એટલે જ્યારે તમારે એક વેક્સિન્સથી ઇમ્યુન સિસ્ટમ પ્રાઇમ થાય છે તો જે એન્ટીજનની સામે ઇમ્યુન સિસ્ટમ પ્રાઇમ થાય છે એને બીજી વેક્સિન્સ એને બૂસ્ટઅપ કરે છે. જ્યારે તમે કોવેક્સિન એને મિક્સઅપ કરો છો ત્યારે તમને એ એન્ટીજનથી એડિશનલ બેનિફિટ એના બીજા સ્ટ્રક્ચરલ એન્ટીજન્સ પણ તમને અમુક ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ કરે છે. તો આ બંને વેક્સિનને ભેગા કરીએ અને બંનેનો જ્યારે ડોઝિંગ ડિફરન્ટ હોય ને, આમાં શું છે, આપણે કોવિશિલ્ડ આપીએ ત્યારે એમાં જે એક્સપ્રેશન થાય જીનનું અને એમાં જે એન્ટીજન પ્રોડ્યુસ થાય, અને જે કોવેક્સિનની અંદર આપણે ટોટલ એમાઉન્ટ ઓફ એન્ટીજન આપીએ એનો ડોઝિંગ ડિફરન્ટ હતો, એટલે એને કારણે આપણને ઓપ્ટિમમ રિસ્પોન્સ આવે કે નહીં એના માટેનું કન્ફ્યુઝન શરૂઆતમાં હતું. પરંતુ હવે જે રિસર્ચ થયા એના ઉપરથી આપણને એટલું તો ચોક્કસ નક્કી થઈ ગયું છે કે બંનેની અંદર પ્રોપર પ્રમાણમાં એન્ટીજનનું એક્સપોઝર મળે છે ઇમ્યુન સેલ્સને, અને જેને કારણે જ્યારે કોવિશિલ્ડ ફર્સ્ટ આપવામાં આવે અને કોવેક્સિન સેકન્ડ આપવામાં આવે ત્યારે એડજ્યુએન્ટનો તમને હેલ્પ મળે છે, અને જેને કારણે ઇમ્યુન બુસ્ટિંગ વધારે સારી રીતે થાય છે. અને જેને કારણે હવે તો ઉર્વેશભાઈ, આપણે ક્યાંક શરૂઆતના તબક્કામાં જ્યારે કોવેક્સિન ને કોવિશિલ્ડ જ્યારે માર્કેટમાં આવી ત્યારે તેની અસરકારકતા વિશે પણ વાત થઈ હતી. ત્યારે બદલાતા વાયરસ વિશે વાત નહોતી થઈ, ત્યારે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કે કાપા વિશે વાત નહોતી, પણ એની અસરકારકતા વિશે તમે જાણતા હશો કે ભાઈ કોવિશિલ્ડ 90% અસર કરે છે તો કોવેક્સિન 70%. હા, એટલે આને લઈને ક્યાંક લોકોમાં હજુ પણ ભ્રમ હજુ પણ આપણે તે વખતે પણ વાત કરતા હતા કે આપણે આ જે આંકડાઓની માયાજાળમાં ના પડીએ, આપણને જે વેક્સિન મળતી હોય આપણે લઈ લેવી જોઈએ. આપણી તે વખતે પ્રાયોરિટી એ હતી, અને આજની તારીખમાં પણ એ વાત સાચી છે. અત્યારે તમને જે વેક્સિન મળતી હોય એ તમારે લેવી જોઈએ, અને એનાથી, કારણ કે આપણે
આ બધા તો કેવા સ્ટડી થતા હોય છે કે જ્યારે તમે ઇમ્યુન પર્સન અને નોન ઇમ્યુન પર્સન જ્યારે ટ્રાન્સમિશન મેક્સિમમ હોય ત્યારે તમને એની અસરકારકતા ડિફરન્ટ હોય, જ્યારે ટ્રાન્સમિશન વાયરસનું લેવલ ઓછું હોય ત્યારે અસરકારકતા ડિફરન્ટ હોય. એટલે તમે કોવિશિલ્ડની જે તમે સ્ટડી જુઓ તો ઇન્ડિયન સ્ટડીમાં પ્રોટેક્શન ડિફરન્ટ બતાવતું હતું, જ્યારે યુરોપિયન સ્ટડીમાં પ્રોટેક્શન ડિફરન્ટ બતાવતું હોય, કારણ કે એના પણ બીજા અમુક ફેક્ટર્સ હોય. ઇન શોર્ટ, આ બંને વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન ઘણી અસરકારક છે અને એનો રિસ્પોન્સ સારો જ છે. mRNA વેક્સિન કદાચ એક સ્ટેપ આગળ છે જેમાં 95% છે, પરંતુ આપણે ત્યાં આગળ જેટલી અવેલેબલ છે એમાં આ બંને ઘણી સારી છે. એટલે એની અંદર કોઈ આંકડાની માર્જનમાં ના પડવું જોઈએ અને જે વેક્સિન મળે એ લઈ જ લેવી જોઈએ. ચલો, વેક્સિન તો સારી છે. રક્ષિતભાઈ કંઈક પ્રતિક્રિયા આપવા માંગે? બસ હું સાહેબમાં એક જ વસ્તુ એડ કરીશ કે જે તમે કીધું કે પબ્લિકને આપણે શું કહેવું છે, પણ જ્યારે એક્સપર્ટ પેનલ વર્લ્ડ લેવલની બધી કહેતી હોય કે આ બે બ્લેન્ડેડ કરવાથી બહુ ફાયદો થાય છે અને એને એન્ટીબોડી ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીનો રિસ્પોન્સ બી સારો આવે છે, તો આઈ ડોન્ટ થિંક સો કે પ્રજાના મગજમાં આવો કોઈ પણ જાતનું શંકાને કોઈ સ્થાન ના જવું જોઈએ. જ્યારે એક્સપર્ટ બોડી એની કહેતી હોય કે ધીસ ઇઝ ગુડ ઇનફ ટુ ટેક, તો એ સાહેબે કીધું એમ કે કોઈ પણ વેક્સિન અત્યારે તો મળે, હવે ચિંતા ના કરો, એવા બી ટ્રાયલ આવી બે ભેગી અપાય છે, તો કોઈ પણ મળે તો લો અત્યારે તમે. અને સૌથી મોટી વસ્તુ દેવાંગભાઈ, બંને જણા કોઈની સાથે કે દરેક વેક્સિનના જે ડેટા તમને બતાવે છે 90%, 70% એ બચાવના છે, પણ બધી જ વેક્સિન 100% તમને ડેથ સામે પ્રોટેક્શન તો આપે જ છે. એટલે એ મોટી વસ્તુ છે તમારા. બિલકુલ, તમને વેન્ટિલેટર સુધી નથી જવા દેતા, એ સૌથી મોટી વાત છે. આપણે જેટલા પેશન્ટ જોયા જી આજે સેકન્ડ વેવમાં, સિંગલ ડોઝ વેક્સિન લીધે છે, જોડે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, પણ એને વેન્ટિલેટરની જરૂર કોઈને નથી પડી. બિલકુલ, એટલે એ સૌથી સારી વાત છે કે વેક્સિન લેશો તો તમારે આઈસીયુમાં નહીં જવું પડે. તમે કદાચ ઓપીડીમાં જઈને દવા લઈ લેશો તો તમે બચી શકશો, એ સૌથી મોટો એડવાન્ટેજ છે. પણ પ્રશ્નો અહીંયા ઘણા થઈ રહ્યા છે કે જો અસરકારકતા છે તો પછી એની અસરકારકતા કેટલા સમય સુધી? જાન્યુઆરીમાં શરૂ કરેલું વેક્સિનેશન, એની અસરકારકતા ઓછી થઈ રહી છે એવા તારણો ક્યાંક બહાર આવી રહ્યા છે. અચ્છા, અત્યારે ઇન્ડિયામાં 4 વેક્સિન છે, સૌથી વધારે કઈ સુપીરિયર? જો કે મળે છે તો 2 જ. હવે જોઈએ કે ક્યારે સ્પુતનિક 5 અને જોન્સન એન્ડ જોન્સન હાથમાં આવે છે. બીજી વાત કે વેક્સિનેશન કાર્ય જે ચાલી રહ્યું છે, શું એ વેક્સિનેશન કાર્ય આજ ઝડપથી ચાલશે તો આપણે કોરોના ઉપર કાબુ મેળવી શકીશું? પ્રશ્નો ઘણા બધા છે, પરંતુ દર્શક મિત્રો, હાલ સમય થયો છે બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ત્રીજી લહેરના ટકોરા આ વિષય ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. ડોક્ટર મુકેશ મહેશ્વરી, ડોક્ટર ઉર્વેશ શાહ, ડોક્ટર વસંત પટેલ અને ડોક્ટર રક્ષિત બ્રહ્મભટ્ટ મારી સાથે પેનલમાં હાજર છે. બ્રેક પહેલા ચર્ચા થઈ, વેક્સિનેશન ઉપર ચર્ચા થઈ, જે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે એની ઉપર ચર્ચા કરી. છેલ્લે ઉર્વેશભાઈ, તમારી સાથે ચર્ચા કરતા હતા અને વેક્સિનેશનની જે વાત હતી, હવે લોકોમાં સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે તમે જ્યારે વેક્સિન લો છો, શરૂઆતમાં જ્યારે વેક્સિન આવી તો એક અને બીજા વેક્સિન વચ્ચેનો જે સમયગાળો હતો એ 28 દિવસનો હતો, પછી સમય જતા 42 દિવસનો કરવામાં આવ્યો અને હવે 84 દિવસનો કરવામાં આવ્યો. આપણે બધા જાણીએ છીએ કે ક્યાંક ગવર્મેન્ટની પણ મર્યાદા છે, પ્રોડક્શન એટલું થતું નથી, કારણ કે વેક્સિનની ઉત્પાદન પ્રક્રિયા પણ એટલી જટિલ અને 45 દિવસની કંઈક ચેન છે, એમાં પ્રોડક્શન થતું હોય છે. પણ આ 84 દિવસ સુધી એક જે ફર્સ્ટ ડોઝ છે એ કેટલો ઇફેક્ટેડ કરે અને પછી બીજો ડોઝ જ્યારે તમે લો તો એ કેટલા મહિના સુધી તમારા શરીરમાં એન્ટીબોડી બનાવીને રાખે છે? બેઝિક પ્રિન્સિપલ એવો છે કે ફર્સ્ટ ડોઝ જ્યારે આપવામાં આવે એના પછી એપ્રોક્સિમેટલી 4 થી 5 વીકમાં આપણી ઇમ્યુન સિસ્ટમ પ્રાઇમ થઈ જતી હોય છે અને પછી તમે ગમે ત્યારે સેકન્ડ ડોઝ આપો એટલે તમને ઇમ્યુન બુસ્ટિંગ ઇફેક્ટ મળે સેકન્ડ ડોઝને કારણે. આ જે પ્રાઇમ થયેલી ઇમ્યુન સિસ્ટમ છે એ એપ્રોક્સિમેટલી 3 મહિના સુધી, એવું કહેવાય કે 3 વીકથી તે 3 મહિના સુધી એ પ્રાઇમ રહે છે અને એ દરમિયાન તમે ગમે ત્યારે પણ સેકન્ડ ડોઝ આપો ત્યાર પછી તમને એની ઇમ્યુન રિસ્પોન્સ જે સેકન્ડ ડોઝમાં મળવાનો હોય છે દર વખતે સરખો જ હોય છે, ઓલમોસ્ટ સેમ હોય છે. આ ગેપ વધારવો, જ્યારે પહેલા ડોઝ પછી બીજા ડોઝ વચ્ચેનો જે ગેપ વધારો, એનો ડ્રોબેક એ છે કે જ્યારે ટ્રાન્સમિશનની ચેઇન જ્યારે બહુ ફાસ્ટ હોય એ વખતે જો વધારે ગેપ રાખો તો જે એક સિંગલ ડોઝ લીધેલો છે એ પર્સન થોડો વનરેબલ રહે છે. પણ ઉર્વેશભાઈ, એ તો તમે ત્યારે નક્કી કરી શકો જ્યારે સીરો સર્વેમાં રિપોર્ટ બહાર આવે. તમે સીરો સર્વે ક્યાં કરાવો છો? સવાલ એ છે. હા, એટલે સીરો સર્વેલન્સ તો આપણને ઓવરઓલ ઇફેક્ટ આપશે, એ આપણને ઇન્ફેક્શનનો અને વેક્સિન બંનેની ઇફેક્ટનો ઓવરઓલ ઇફેક્ટ આપશે. એટલે એ સીરો સર્વેલન્સની ઇમ્પેક્ટ આપણે વેક્સિનેશન ડ્રાઈવ ઉપર બને ત્યાં સુધી આ જે ગેપ નક્કી કરીએ છીએ એના ઉપર આપણે ના રાખીએ. આપણે અત્યારની સિચ્યુએશનમાં ટ્રાન્સમિશન કેટલું છે એના ઉપરથી રાખવામાં આવે. અત્યારે જ્યારે ટ્રાન્સમિશન ઓછું છે ત્યારે કદાચ વેક્સિન, 2 વેક્સિનના ડોઝ વચ્ચેનો જે ગેપ છે કદાચ વધારે હશે તો ચાલશે, પરંતુ આપણે એ રિસ્ક સાથે કે જે એક ડોઝ લીધો છે એ વનરેબલ છે. પણ વસંતભાઈ, હું તમને એ પૂછવા માંગુ છું, જેમ ઉર્વેશભાઈએ કીધું કે ચલો 84 દિવસનો ગેપ છે, ચાલશે, નો ડાઉટ ગુજરાતમાં કેસ ઓછા છે,
પણ શું કેરળમાં કે મહારાષ્ટ્રમાં આ 84 દિવસનો ગેપ છે એ યોગ્ય છે? કારણ કે સીરો સર્વે કરાવીને કદાચ અમદાવાદને તમે વેક્સિનના ડોઝ ઓછા આપતો ચાલશે, કારણ કે એન્ટીબોડી બની છે, પણ ત્યાં પૂર્વોત્તરના રાજ્યોમાં જરૂર છે, તો બધા માટે સરખા નિયમો, એ મેડિકલ ક્ષેત્રે તમારું શું માનવું છે? ચોક્કસથી સાયન્ટિફિકલી જે મુરવેશભાઈએ કહ્યું કે જ્યારે કેસનું પ્રમાણ વધારે હોય ત્યારે આપણે વેક્સિનની જે ગેપ છે એ વધારે રાખીશું તો નંબર ઓફ કેસ વધશે અને જેણે સિંગલ ડોઝ લીધો છે એ વલ્નરેબલ છે. ત્યારે જે આ 28 દિવસનું જે મોનિટરિંગ છે સેકન્ડ ડોઝ માટેનું, એ પ્રમાણે જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ જો વેક્સિનની અવેલેબિલિટી કેટલી છે એ પ્રમાણે. અને બીજી વસ્તુ જે સેકન્ડ અવેલેબિલિટી કેમ નથી? કારણ કે તમે તો પેનલમાં પણ એડવાઇસ 138 કરોડની જનતામાં જ્યારે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી જ એટલી ઓછી છે એટલે ચોક્કસ એ અવેલેબિલિટીના ક્રાઇસિસ તો છેક સુધી રહેવાના જ છે. તો વસંતભાઈ, આપણને કદાચ દેશની જનતાને એવી બાંયધરી આપવામાં આવી હતી કે જુલાઈ સુધીમાં વેક્સિનની તંગી દૂર થશે, પછી વાત ઓગસ્ટ ઉપર આવી કે હવે ઓગસ્ટમાં દૂર થશે, સ્પુતનિક 5 આવી, જોન્સન એન્ડ જોન્સન હવે આવી છે. એટલે ખરેખર સિનારીઓ શું છે? કેમ હજુ પણ ઘણા એવા રાજ્યો છે કે જ્યાં નથી વેક્સિન પહોંચી રહી? દાવાઓ કરવામાં આવે છે સ્પુટનિક 5 આવી છે, પણ હજી એ આપવામાં આવતી હજી ફ્રી માર્કેટમાં સ્પુટનિક અવેલેબલ પણ નથી, સિવાય કે કોઈ રેર જગ્યાએ અવેલેબલ હશે. બરાબર છે, અને એ પ્રાઇવેટ હોસ્પિટલોમાં છે. બીજી વસ્તુ તમને બહુ મહત્વની કહું કે અત્યારે જ્યારે સરકાર એક એની જવાબદારીના ભાગરૂપે અને પબ્લિકના ટેક્સપેયરના પૈસાથી જ્યારે ફ્રી વેક્સિનેશન કરી રહી છે ત્યારે પેડ વેક્સિનેશન એટલું બધું પ્રમોશન થયું નથી. ઇન્ડિયાની વાત કરું પર્ટિક્યુલર, અત્યારે હોસ્પિટલોમાં એ લોકોએ જે વેક્સિન પરચેસ કરી છે એ 25% અને 75%, ગવર્મેન્ટ ફ્રી સપ્લાય 75% અને પ્રાઇવેટ હોસ્પિટલ માટે 25%. તો એ 25%માંથી વેક્સિન હોસ્પિટલો પાસે પણ ખૂબ મોટી સંખ્યામાં પડી રહી છે અને મેન્યુફેક્ચરર પાસે પણ 2.8 કરોડ ડોઝ. એક બીજું ચિત્ર પણ અહીંયા કહું, તમે જો એમ કહેતા હોય કે પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલું વેક્સિનેશન નથી થયું, ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં બ્લેકમાં વેક્સિન વેચવા છતાં પણ નથી મળતી. મહારાષ્ટ્રમાંથી જેવા કિસ્સાઓ સાંભળવા મળ્યા છે કે કદાચ 800 રૂપિયાની વેક્સિન 1500 રૂપિયા આપતા પણ નથી મળતી. એટલે આમાં શું છે કે જે 25% અને 75% રેશિયો છે એને ઓલ્ટર કરવાની ખૂબ જરૂર છે. અત્યારે એને 10% અને 90% કરવાની જરૂર છે. એટલે 10% જ ખાલી પ્રાઇવેટ પ્લેયર્સ આપે તો એ મેન્યુફેક્ચરર કંપનીમાં બી એ વેક્સિન પડી નહીં રહે, એક્સપાયર્ડ નહીં થાય, હોસ્પિટલ પાસે પણ નહીં પડી રહે, અને 90% જે ફ્રી પબ્લિકને આપવાની છે એ બાજુ આવશે. ચોક્કસ એ વેક્સિનેશનની સ્પીડ વધી શકશે. જી મુકેશ. હા, એટલે અમારે વસંતભાઈએ કહ્યું ને, એમાં એક હમણાં ચેન્જીસ મનસુખભાઈ માંડવિયાએ કરેલા છે આપણા આરોગ્ય મંત્રીએ, કે તમારે 25% વેક્સિનનો સ્ટોક કંપનીમાં દબાઈ રાખવાની જરૂર નથી. એ લોકોની જેટલી ડિમાન્ડ આવે એટલો જ આપો. રૂલ ભલે 25-75 નો રહ્યો, પણ તમે સપ્લાય કરવા માંડો. એટલે એક સારું સજેશન એમને કરેલું છે. પરંતુ તમે એક બહુ મહત્વનો પોઈન્ટ ઉપાડ્યો કે કેરાલા, મહારાષ્ટ્ર, ઉત્તર પૂર્વના રાજ્યોમાં જ્યાં કોરોનાના કેસ વધારે છે ત્યાં ગેપ નહીં, પણ આપણે ત્યાં વેક્સિનનો સપ્લાય વધારે કરવો જોઈએ. આપણે ભૂતકાળમાં આપણે રિંગ વેક્સિનેશનની ચર્ચા પ્લેટફોર્મ પર થઈ હતી કે કોઈ પણ વખત પેન્ડેમિકને તમારે કંટ્રોલ કરવો હોય તો આખા દેશમાં સરખા ભાવે જેટલી પ્રજા છે પ્રમાણે વેક્સિન ના અપાય. ગુજરાતમાં 5 કરોડ છે એટલે એની પ્રમાણે અત્યારે કેરાલાને સખ્ત વધારે જરૂર છે. એટલે તમારે બધા જ જે રાજ્યો છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, જ્યાં કોરોનાના કેસ ઓછા છે એનો એક્સ્ટ્રા વેક્સિનનો કોટા કાપીને તમારે કેરાલાને આપવો જોઈએ. કેરાલાને 2 કરોડ વેક્સિન આપો તમે મહિનામાં. 4 કરોડ વેક્સિન આપશો, ઓટોમેટિકલી કેરલામાં કેસ ઘટી જશે અને કેરલામાંથી ટ્રાન્સમિટ નહીં થતો ગુજરાતમાં બી નહીં આવે. નહીં તો કેરલામાંથી જે ટ્રાન્સમિટ થશે. આ તો સારું છે કે મેડિકલ નિષ્ણાત તરીકે સલાહ આપી રહ્યા. ભાજપ કોંગ્રેસના કોઈ પ્રવક્તા બેઠા નથી. ના ના, રાજકારણ યુકે એ જ કર્યું છે, સાહેબે કીધું એ જ કર્યું. દેવાંગભાઈ, આખો ઇતિહાસ છે, સાંભળો મારી વાત. કોઈ પણ પેન્ડેમિકને કંટ્રોલ કરવા માટે તમારે આ જ રીતે જવું પડે. અને રિંગ વેક્સિનેશન કહેવામાં આવે છે, સ્મોલ પોક્સને દુનિયામાંથી આ રીતે ભગાડવામાં આવે તો બાકી શક્ય નતું આ રીવા. અને તમે આ રીતે જ કરશો તો શું થશે સમજો મારી વાત, કે તમે ગુજરાતમાં વેક્સિનેશનની જરૂર ઓછી છે ને આપ્યા કરો, અને કેરાલામાંથી ફરતા ફરતા માણસો અહીંયા આવે તો તમારે વેક્સિન લેવાના લોકોને બી લગાડી દેશે. સાહેબ, એ ચાલે જ છે. તમે કેરેલાથી આવતો માણસ કે મહારાષ્ટ્રથી આવતો માણસ કે જ્યાં પણ સંક્રમણ અત્યારે વધુ છે ત્યાં આપણા એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશન ઉપર કે બસ સ્ટેન્ડ ઉપર ક્યાં ચેકિંગ? આપણે ગુજરાતીમાં સાંભળો, ગુજરાતીમાં કહેવત છે કે શત્રુ હોય ને એને ઉગતો નામવાનો હોય, પછી જ્યારે ફેલાઈ જાય પછી તમે નથી પકડી શકતા. અમે એને મુકેશભાઈએ રિંગ વેક્સિનેશન જ્યારે આ સેકન્ડ પીક આવી કોરોનાની ત્યારે બહુ ગુજરાતમાં, એની પહેલાથી ઘણા ટાઈમથી મેં માર્ચમાં
માર્ચ 21 માં અમે લેટર લખેલો રિંગ વેક્સિનેશન માટે વડાપ્રધાનશ્રીને કે રિંગ વેક્સિનેશન કરાવો પોકેટ વાઇઝ. ઓકે. તો કદાચ ગુજરાતમાં જે આપણે પરિસ્થિતિ જોઈ જો એ વખતે ખાલી 50 જ જિલ્લા દેશમાં એવા હતા. પરિસ્થિતિ ગુજરાતે ના જોઈ. 50 જિલ્લા જેવા હતા દેશમાં, જે ICMR ડિક્લેર કરેલા કે 50 જિલ્લા એવા છે કે જ્યાં 70% કેસ છે. એ 50 જિલ્લાની વખત તમે આઇસોલેટ કરી અને ત્યાં વેક્સિનેશન કર્યું હોત તો આટલું કદાચ કોરોના ના ફેલાયો હોત. આમ તો તબીબોનું કામ છે સારવાર કરવાનું, રિસર્ચ એન્ડ ડેવલપ કરવાનું, પણ હવે જો વહીવટમાં પણ તબીબો આવશે, જોકે ઘણા એના માટે બધા અમે માગણી કરી છે ઇન્ડિયન હેલ્થ હા, સર્વિસ. ઘણા બધા તબીબોએ આ વખતે મદદ કરી છે. ચોક્કસ જો એ સરકાર એ દિશામાં પગલું ભરશે તો એ- અને ઇન્ડિયન હેલ્થ સર્વિસીસ તો ઇમ્પ્લિમેન્ટ કરશે લોકહિતમાં IAS ની જગ્યાએ, લોકહિતમાં બહુ મોટું કામ થશે તો વસંતભાઈ. ખૂબ મોટું પગલું હશે. રક્ષિતભાઈ, એક મહત્વનો પ્રશ્ન એ પૂછવો છે કે કોરોના કરીને આપણે છેલ્લા 1.5-2 વર્ષથી જે વાતો કરી રહ્યા છે, એ કોરોના કાળમાં ઘણા બધા રોગો ભૂલાઈ ગયા. ખબર નહીં કદાચ આ શબ્દ યોગ્ય છે કે નહીં, ભૂલાઈ ગયા કે ખોવાઈ ગયા. અત્યારે આપણે જે તમે નિષ્ણાતોએ વાત કરી કે ભાઈ અત્યારની સિઝન એવી છે, ચોમાસું પૂરું થાય એટલે ડેન્ગ્યુ છે, મલેરિયા છે, ચિકનગુનિયા છે, ફીવર આવો, આ બધા કેસ વધતા હોય છે. તો સાહેબ ગયા વર્ષે કેમ ના બધા કેસો બહાર આવ્યા? ગયા વર્ષે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ કે શરદી ખાંસી ઉધરસ કે ફીવર આવો, મલેરિયા, આવા કેસો કેમ દેખાવા ના મળ્યા? શું એ કોરોનામાં દબાઈ ગયા કે એમનું પણ સ્વરૂપ બદલાઈ ગયું? તમારી બિલકુલ વાત સાચી છે, પણ ગયા વર્ષે આપણે તમે જુઓ ને તો ખાલી કોરોના વખતે ડેન્ગ્યુ અને આ બધા મલેરિયાના કેસો જ નહીં, પણ તમે જો કાર્ડિયાક ઇમરજન્સીસ, બીજી ઇમરજન્સીસ બધી એ પણ લેન્ડ અપ નથી થતી હોસ્પિટલમાં. બિલકુલ. સી આનું બહુ ડિટેલ એનાલિસિસ કરવામાં જો આવે ને તો પબ્લિક એક તો ઘરમાં હતી, ઇન્ડોર્સ જ હતી. ઓલમોસ્ટ આખું વર્ષ લોકડાઉન, પછી બહાર સેમી લોકડાઉન, અનલોક ધીમે ધીમે કરીને એવી રીતના જ આખું વર્ષ ગયું હતું. એટલે એવું બની શકે કે એ લોકો પોતે પર્સનલ તમારું હાઇજીન સારું રાખતા હોય, ઘરમાં જ રહેતા હોય, એટલે જે મચ્છરોના જે ઉપદ્રવના સ્થાનો હોય એ બી વ્યવસ્થિત રીતે જોતા હોય, સાફસૂફી પોતે બધા કરતા હતા, સ્વચ્છતા સારી રીતે કરતા હતા, બીજાના ઉપર ભરોસા નતા રાખતા, સેનિટાઇઝેશન નું વધારે યુગ થતો હતો. કોરોનાના કારણે આખા રોડ ધોવામાં આવતા. બિલકુલ, અને કેટલું બધું સેનિટાઇઝેશન તમે જુઓ, ફોટા બતાવતા હતા. આ બધું ઘણા બધા કારણો હતા કે મચ્છરો એટલે વસંતભાઈ, તમે માનો છો રોડ ધોવાથી કોરોના જાય? અને બીજી વસ્તુ તમે ઇમ્યુનિટી બુસ્ટરો જે રીતના કોરોનાએ માર્યો હતો અને પબ્લિક જે ઇમ્યુન બુસ્ટ કરવા માટે કેટલી બધી વસ્તુઓ લેતા હતા, એ પણ એક વેરી ગુડ ઇમ્યુન તમને પ્રોવાઈડ પાવર આપતું હતું. એટલે જેથી તમને ડિઝીઝ મેનિફેસ્ટ થયા જ નથી ગયા વર્ષે તમે જુઓ તો. એટલે એક મોટા રાક્ષસ સામે લડવા માટે નાના રાક્ષસો લગભગ almost થઈ ગયા. ખતમ હતા. પણ હા, એ સાયન્ટિફિક રીઝન, ઉર્વેશભાઈ માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે શું કહો છો કે હાઇજીન તો બરાબર છે, તમે ચોખ્ખા રહો તો તમે સ્વસ્થ રહેશો? હા, બધા ફેક્ટર્સ તો છે જ કે જેને કારણે આપણે મચ્છરના મોસ્કિટો બ્રીડિંગ પણ ઓછા થયા, પરંતુ સાથે સાથે એવું છે કે વાયરલ ઇન્ફેક્શનનો એવું નેચર છે કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે બોડીમાં ઇન્ટરફેરન પ્રોડક્શન થતું હોય છે. કોઈ એક વાયરસથી પ્રોડ્યુસ થતું ઇન્ટરફેરોન બીજા વાયરલ ઇન્ફેક્શનની સામે પણ પ્રોટેક્શન આપતું હોય છે. એટલે જ્યારે કોરોનાનો જ્યારે પેન્ડેમિક હતો ત્યારે ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ જ્યારે ઇન્ફેક્ટેડ હોય ત્યારે એમનામાં ઇન્ટરફેરોન જે પ્રોડ્યુસ થાય આલ્ફા, બીટા, ગેમા 3 ટાઈપના હોય છે, એ બીજા વાયરલ ઇન્ફેક્શનની સામે પણ પ્રોટેક્શન આપે છે. અને કદાચ એ જ રીઝન હતું કે જ્યારે બીજા બધા આપણે વાયરસની વાત ના કરીએ વેક્ટર બોર્નની, પણ એટલીસ્ટ જે રેસ્પિરેટરી વાયરસીસ હતા જેવા કે રાઇનો વાયરસ છે, ફ્લુ વાયરસ છે, પેરા ઇન્ફ્લુએન્ઝા વાયરસીસ છે, એનો ફેલાવો એટલો થતો નહોતો કારણ કે એ કોરોનાથી પ્રોડ્યુસ થતા ઇન્ટરફેરોન એમને ક્રોસ પ્રોટેક્શન આપતા હતા. આ એક રીઝન છે. બીજી વસ્તુ, હું વચ્ચે આપણે જ્યારે વાત થતી હતી ત્યારે એક સરસ આપણે વસંતભાઈએ પણ વાત કરી કે મીડિયાનો રોલ ખૂબ સારો રહ્યો છે પબ્લિકને એજ્યુકેટ કરવા માટે. મારે એક વાત એમાં એડ કરવી હતી કે આની પહેલા, કોરોના પહેલા પબ્લિકને એજ્યુકેટ કરવા માટે કદાચ આટલા થતા નતા. બરાબર, આ કોરોના પછી તમે આ જે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા, હવે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ડિઝીઝ જ્યારે માથું ઉચકી રહ્યા છે ત્યારે એના વિશે પણ પબ્લિક અવેરનેસ વિશે વાત થવી જોઈએ. કારણ કે છે ને એમાં ખાસ વસ્તુ શું છે, હું તમને કોરોના અને ડેન્ગ્યુના થોડાક બેઝિક ડિફરન્સ કહું તો કોરોના સામે આપણી પાસે વેક્સિન છે, ડેન્ગ્યુ સામે વેક્સિન નથી. કોરોનાથી એક વખત ઇન્ફેક્શન થાય છે તો બીજી વખત એનાથી સિવિયર ડિઝીઝ પ્રિવેન્ટ કરી શકાય છે, જ્યારે ડેન્ગ્યુમાં સેકન્ડ ટાઈમ ઇન્ફેક્શન પ્રિવેન્ટ થતું નથી. ઉપરથી ઘણી વખત એવું થાય કે જ્યારે ડેન્ગ્યુનું સેકન્ડ ટાઈમ ઇન્ફેક્શન થાય એ વધારે સિવિયર હોય. કોરોનામાં આપણે જોઈએ છે કે 8-10 વેરિયન્ટ છે, ડેન્ગ્યુમાં 4 ટાઈપના વેરિયન્ટ હોય છે, ટાઈપ 1, 2, 3, 4. એમાં જો એક ટાઈપથી થયો હોય ઇન્ફેક્શન અને બીજી ટાઈપથી થાય ત્યારે એની અંદર કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ હોય છે, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કે.
એટલે અને આ ડિઝીઝ એવો છે ડેન્ગ્યુની સાથે સાથે ચિકનગુનિયા કે જે વધારે સાઈઝે પ્રિવેન્ટ કરી શકાય છે. મોસ્કીટો બોર્ન ડિઝીઝ છે, તમે વેક્ટર કંટ્રોલ કરો તો તમે પ્રિવેન્ટ કરી શકો છો. કોરોનામાં આપણે ઘણું બધું ધ્યાન રાખવું પડતું હતું, ત્યારે આમાં તો ખાલી મોસ્કીટોના બ્રીડિંગ પ્રિવેન્ટ કરવાના છે. જે કોરોના કરતા વધારે ડેન્જરસ ડિઝીઝને તમારે વધારે સારી રીતે તમે જો પ્રિવેન્ટ કરી શકતા હો તો આપણે દરેક વ્યક્તિએ અને સરકારે આ તરફ ધ્યાન આપવું જ જોઈએ કે અત્યારે વેક્ટરનો વ્યવસ્થિત કંટ્રોલ કરવો જોઈએ, તો આપણે આ ડિઝીઝ જે ડેડલી ડિઝીઝ છે એની સામે આપણે પોતે પ્રિવેન્ટ બહુ સરસ વાત કરી. પબ્લિક હેલ્થની વાત પણ સાથે આવે. લોડ આપણો હેલ્થકેર ઉપર લોડ બી ઓછો થઈ જાય. વેક્ટર કંટ્રોલ માટે દરેક નાગરિકે પોતાએ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. ઘરમાં છોડના કુંડામાં કોઈ ટાયરોમાં કે ક્યાંય પાણી ભરાયેલું હોય તો એને તમે ખાલી Stagnant કરી water દો. ના જોઈએ. અને એને 2-3 દિવસથી વધારે ભરેલું ના આવવું જોઈએ, તો એના લાર્વા થશે નહીં ત્યાં અને મચ્છરનું બ્રીડિંગ નહીં થાય. તો ચોક્કસ તમે આ બધા જે રોગો છે અત્યારે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા, મેલેરિયા, આ બધાથી ચોક્કસથી તમે બચી શકશો. એટલે પબ્લિકે સરકાર ઉપર જે પૂરેપૂરો મદાર રાખવાની જરૂર નથી. એના ઘરની આજુબાજુ ક્યાંય મચ્છરનું બ્રીડિંગ છે તો એને જાતે જવાબદારીપૂર્વક એ જે કુંડા ભરેલા હોય કે પાણી ભરાયું હોય એને ખાલી કરી દેવું જોઈએ. સરકારી અધિકારી આવે જો એમને આ બધી રાહ જોવાની જરૂર નથી. મચ્છરની વાત કરીએ સાથે માખીની બી વાત કરવાની જરૂરી છે, કારણ કે અત્યારે ચોમાસામાં તમને ખબર છે કે માખીનો બી ઉપદ્રવ થતો હોય છે. અને માખી જ્યારે એક ખોરાક પરથી બીજા ખોરાક પર બેસે અથવા ફિશિસ એટલે જે આપણું ઝાડા ઉલટીના જે હોય એના પર બી બેસતી હોય અને પછી તમારા ખોરાક પર બેસે એટલે તમને કોલેરા થાય, તમને ટાઇફોઇડ થાય, તમને ડાયરિયા થાય, તમને ડિસેન્ટ્રી થાય, એટલે એના પર બી પ્રિવેન્ટ કરી શકાય. આ બધાને પ્રિવેન્ટ કરવા માટે સૌથી મોટી જરૂરિયાત છે પબ્લિકે હાઇજીનનું ધ્યાન રાખવું. ગરમ ખોરાક ખાવો, ઢાંકેલો ખોરાક રાખવો, કોઈ પણ જગ્યાએ સ્ટેગ્નન્ટ વોટર ના થાય એ જોવું, આખી બાયના કપડાં પહેરવા. લાઈક અત્યારે આપણે બધા તમે જુઓ કે આટલા બધા મચ્છર હોય ને આપણે શોર્ટ પહેરીને ફર્યા કરીએ બહાર, એ ક્યાંનો ન્યાય છે? અમેરિકામાં મચ્છર નથી એટલે ત્યાં પહેરાય, આપણે ત્યાં અહીંયા આપણે પૂરું પેન્ટ, હાફ ફૂલ સ્લીવનો શર્ટ પહેરો, બૂટ મોજા પહેરો, જેટલા બને એટલા મચ્છરને આપણા ઘરમાં ના આવવા દો, બ્રીડિંગ સેન્ટરો ના કરો, અને પ્લસ જરૂર પડે તો રિપેલન્ટ લગાવો, મોસ્કીટો એન્ટી મોસ્કીટો વાળા પેલા જે આપણે આવતા હોય છે એ લગાડો ઘરમાં. એટલે એ રીતે તમે પ્રિવેન્ટ કરી શકો. એટલે પબ્લિક હાઇજીન અને પબ્લિક હેલ્થની ખૂબ જરૂરિયાત છે અત્યારે. બિલકુલ. અને આ બધાની સાથે આ બધાની જે મુકેશભાઈ કીધું ને એ બધાની સાથે તમે કપડા પહેરો પણ માસ્ક જરૂર લગાવો, એ ના ભૂલતા. આપણે કોરોના તો ભૂલવાનું કોરોના તો ભૂલતા જ નહીં. પણ મુકેશભાઈ હવે મારે આવું છે, જોન્સન એન્ડ જોન્સનની જે બહુ ચર્ચાઓ થઈ અને એના વિશે હવે જ્યારે આપણે મંજૂરી આપી છે, એવું જાણવા મળ્યું કે જોન્સન એન્ડ જોન્સન લેનાર વ્યક્તિમાં લોહીના ગઠ્ઠા જોવા મળ્યા. અમેરિકા એની ઉપર બેન પણ મૂક્યો થોડા સમય માટે. ભારતમાં આવવાની તૈયારી હતી તો આપણે મંજૂરી નહોતા આપતા અને એ અરજી પાછી ખેંચવાની તૈયારીમાં હતી. એવા સમયે હવે જ્યારે મંજૂરી મળી છે તો આ રસીની અસરકારકતા વિશે, કારણ કે તમે જેમ કહો છો કે પ્રદેશે પ્રદેશે કદાચ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમમાં ફેરફાર થતો હોય છે, તો આ રસી વિશે શું માનવું છે આપનું કે એ કેટલી અસરકારક સાબિત થશે? દિવાકભાઈ આ બહુ સારો સવાલ છે. અને સૌથી મોટા બે એડવાન્ટેજ છે જોન્સનની વેક્સિનમાં. એ તો સિંગલ ડોઝ વેક્સિન છે, બિલકુલ, એટલે તમને બહુ ઇફેક્ટિવ રીતે પડશે. બીજી એડિનો વાયરસની વેક્સિન છે, આ પણ સ્પુતનિક પણ એડિનો વાયરસની વેક્સિન છે, કોવિશિલ્ડ પણ છે ને આ પણ આ જ છે. એટલે ત્રણેયમાં ઇમ્યુન ઇફેક્ટ સરખી આવશે. 68 થી 70% જેટલી એફિકસીની પ્રૂવ થઈ ગયેલી છે, એટલે એમાં બહુ વાંધો નથી. હવે જે તમે લોહીના ગઠ્ઠાની વાત કરી તો એ તો કોવાક્સિન આપણે જે કોવિશિલ્ડ છે કે જે એસ્ટ્રાઝેનેકાના નામે હતી એમાં પણ ખૂબ થયા હતા. એના રિસર્ચ ચાલ્યા છે અને એમાં 2-3 વસ્તુઓ પ્રૂવ થયેલી છે કે જે તમને કદાચ ખબર નહીં હોય કે કોઈ ઇન્જેક્શન લેવા જાઓ ને તો નોર્મલી ઇન્જેક્શન આપતી સાઈડ વખતે એક તો ડીપ ઇન્જેક્શન આપવાનું હોય ને જેને શરીરને વિડ્રો કરવાની હોય, એ ટેકનિક અત્યારે ભૂલાઈ ગઈ છે. એટલે એમાં યુકેમાં એક સ્ટડીમાં એવું પ્રૂવ થયું છે કે એ વિડ્રો કરવાના બદલે નતા કરતા, એટલે ઘણીવાર એ વેક્સિન સીધી લોહીમાં નળીમાં જતી હતી. અને લોહીની નળીમાં જાય એટલે એની અંદર જે એડજુવન્ટ નાખેલા હોય એ એડજુવન્ટના કારણે બ્લડમાં ક્લોટ થતા હતા. અને એ બધી જગ્યાએ જ્યાં જ્યાં આ વસ્તુઓ ઇમ્પ્રૂવ કરવામાં આવી ત્યાં લોહીના ગઠ્ઠાનું કોમ્પ્લિકેશન જતું રહ્યું છે. અને જે કઈ ડેથ થયા છે લોહીના ગઠ્ઠા થવાના કારણે એ એટલા નેગ્લિજિબલ છે કે કોરોનાના ડેથની સામે એને ભૂલી જવા પડે. આપણે ત્યાં વેક્સિનની શોર્ટેજ છે, આપણે બે વેક્સિન કે સ્પુતનિક નથી પહોંચી વળતા, એટલે આપણે દુનિયાની જે કઈ એટલે વેક્સિન ખરાબ નથી પણ જે આપવાની પદ્ધતિ છે એમાં ક્યાંક કદાચ એની જે ખરાબી છે ને દેવાંગભાઈ, એ બી એ બહુ લિમિટેડ યંગ ફિમેલ લેડી એમાં પ્રૂવ થયેલી છે. એટલે કદાચ આપણે કોઈ પ્રેગ્નન્ટ બહેનોને આપવાની વાત કરતા હોય તો ઓબ્વિયસલી આ ટાર્ગેટને આપણે નિગ્લેક્ટ કરો. જોન્સન એન્ડ જોન્સન વેક્સિન યંગ પ્રેગ્નન્સી વાળી લેડી હોય એને ના આપો, બીજા બધાના ચોઇસમાં તમે મૂકી શકો છો. એટલે એવા સ્ટડી ઓલરેડી જોન્સન એન્ડ જોન્સનમાં થઈ ચુક્યા છે. આમાં તો કેવું છે, એક કંપનીએ કોઈ વેક્સિન બનાવી અને એમાં થોડા ઘણા કેસો આયા જે એટલો બધો હાવ બનાવી દીધો, કારણ કે આ માર્કેટ કોમ્પિટિટિવ માર્કેટ છે અત્યારે, કે વર્લ્ડ મીડિયા કોમ્પિટિટિવ છે, બધાનું ફોકસ નજર આના ઉપર જ છે.
એટલે એ એક પોસિબિલિટી છે, પણ એમાં પણ આવું તારણ બહાર નીકળી પણ ગયું. રક્ષિતભાઈ કહેવાય છે ને કે તમારા મેડિકલ લાઈનમાં કોઈ પણ વસ્તુનું જ્યારે રિસર્ચ થાય અને 50% કરતા વધારે જો રિઝલ્ટ મળે તો એ બેસ્ટ કહેવાય. Very good. વેક્સિન માટે તો પણ compulsory હા, છે. best. વેક્સિન માટે 50% compulsory છે. પણ હવે એ પબ્લિકમાં લઈ જવી એ કન્વિન્સ કેવી રીતે કરવું એ પછી વહીવટ અને સરકાર ઉપર ડિપેન્ડ છે. પણ હું ઉર્વેશભાઈ ફરીથી મારે આ જોન્સન વિશે જાણવું છે કે આ જે લોહીના ગઠ્ઠા થવા અને એના કારણે ઇન્ડિયાની અંદર પણ એક હાવ ઉભો થયો, કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે, એની બનાવટ છે એના વિશે થોડો પ્રકાશ પાડો. હમણાં મુકેશભાઈ સાહેબે સરસ વાત કરી કે એડિનો વાયરસ વેક્સિન છે અને એ સિંગલ ડોઝ જે છે એ ઇક્વિવલન્ટ પ્રોટેક્શન આપે છે એવું એ લોકો ક્લેમ કરે છે. ઓલમોસ્ટ 85% પ્રોટેક્શન આપે છે. આ વેક્ટર વાયરલ વેક્સિન જ છે. હવે આ જે એક ટેકનિક છે, ટેકનિકની સાથે સાથે આ જે ક્લોટિંગની મિકેનિઝમ છે ઇમ્યુનોલોજીકલ મિકેનિઝમથી થતી હોય છે અને અમુક બહુ જ રેર કેસમાં થતી હોય છે. આમાં તમારે જે ટેકનિક ઉપરાંત બીજી એક વાત ધ્યાન રાખવાની છે, એ જે અમુક એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે જેવી રીતે કે ડાયક્લોફેનેક છે અથવા તો બીજી અમુક જે કેસીસ જ્યાં જોન્સન જોન્સનના યુએસએમાં જે નોંધાયા છે એ પણ અમુક બીજા એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે NSAID યુઝ કરતા હતા એના પછી ડેવલપ થઈ છે. એટલે વેક્સિન લીધા પછી જો ફીવર આવે તો ફીવરથી એને રિડ્યુસ કરવા, કંટ્રોલ કરવા માટે માત્ર પેરાસિટામોલ જ લેવામાં આવે અને એનાથી જો આગળ લેવું હોય તો કોઈ પણ ડોક્ટરની સલાહથી જ લે, એ ખૂબ જરૂરી છે. બિલકુલ. સમય ઓછો છે પણ ઉર્વેશભાઈ એક મહત્વપૂર્ણ સવાલ એ પણ પૂછવો છે જતા જતા, કારણ કે કદાચ આ સવાલ મેં ઘણી વખત તમને પૂછ્યો છે એટલા માટે કે બદલાતું સ્વરૂપ છે એને ઓળખવું કેવી રીતે. જે રીતના અત્યારના રોગચાળો જે ફાટી નીકળ્યો છે, આપણે માનીએ છીએ કે ક્યાંક છુપો કોરોના ક્યાંક રહેલો છે. એ RT-PCR માં નથી પકડાતો, HSRP માં નથી પકડાતો, એન્ટીજનમાં નથી પકડાતો, તો પકડાશે કેવી રીતે? તો આ તો મેડિકલ નિષ્ણાતો માટે પણ એક પડકાર બની ગયું છે. હા, 100%. જો કદાચ વાયરસનું સ્વરૂપ ઘણું ખરું બદલાય તો આપણે RT-PCR માં ના પકડાય એવું પોસિબલ છે. પરંતુ અત્યારે હું તમને એટલું એશ્યોરન્સ આપવા માંગીશ વસંતભાઈને પણ રક્ષિતભાઈને પણ કે અત્યારે જે RT-PCR ની કિટ્સ આપણે જે પ્રમોટ કરી રહ્યા છીએ એ લગભગ મલ્ટીપ્લેક્સ ટાઈપની હોય છે કે જેની અંદર મિનિમમ 2 જીન ટાર્ગેટ કરીએ છીએ. એમાંથી એક સ્ટ્રક્ચરલ અને એક નોન સ્ટ્રક્ચરલ જીન. એની અંદર જો કદાચ એક મ્યુટેશન પણ હોય તો પણ આપણે RT-PCR માં પકડી શકીશું. એટલે અત્યારના સમયે આપણે જે કિટ્સ વાત કરીએ, આપણે ખરેખર જો દેવાંગભાઈ જોવા જઈએ તો આપણે હેલ્થકેર સિસ્ટમે અને ખાસ કરીને ડાયગ્નોસ્ટિક સિસ્ટમે ઇન્ડિયામાં ઘણું બધું પ્રોગ્રેસ કર્યો આ છેલ્લા 1-2 વર્ષની અંદર. પહેલા જે 4000માં ટેસ્ટ થતો હતો RT-PCR માં જેની કોસ્ટ ઘટીને 400 સુધીમાં થઈ ગઈ છે અને એની અંદર પણ આપણે ડ્યુઅલ જીન ટાર્ગેટ કરીએ છીએ. યુએસએમાં આપણી પાસે વધારે સારી કિટ, આ તો 400 રૂપિયાનું રિડ્યુસ કર્યા કારણે આપણે ડ્યુઅલ પર જ ટાર્ગેટ કરીએ છીએ. પણ એમાં પણ સપોઝ યુએસ છે તો યુએસ ની અંદર N1 N2 બે જીન ન્યુક્લિયોકેપ્સિડના જીન રાખે છે ટાર્ગેટ. ત્યારે આપણે ત્યાં આગળ એક જીન કાં તો ન્યુક્લિયોકેપ્સિડ હોય પ્લસ RDRP હોય અથવા તો કોઈ ORF જીન હોય તો આપણે આની અંદર સ્કીપ થવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે. પરંતુ જ્યારે પણ આવું લાગે અથવા તો કોઈ પણ એક જગ્યાએ ક્યાંક મ્યુટન્ટ એવો શોધાય કે જ્યાં તમારે કોઈ એક જીન સ્કીપ થઈ શકે તો ઇમિડિયેટલી સિક્વન્સિંગ કરી અને આપણે RT-PCR ની કિટમાં મોડિફિકેશન લાવી શકીએ. એ આપણી પાસે પૂરેપૂરા ચાન્સીસ છે અને હવે આપણી ખરેખર હેલ્થકેર સિસ્ટમની અંદર RT-PCR ની કિટ બનાવી ખૂબ સસ્તી થઈ ગઈ છે અને મોટા પાયે થઈ રહી છે. અને સસ્તી છે એટલે ક્લિનિકલી જો તમને લાગતું હોય તો ફરીથી બી રિપીટ કરી શકો છો. જરૂર પડે તો ઉર્વેશભાઈ કહું ને એ પ્રમાણે વધારે એન્ટીજન આપણે અંદર કોડ કરવા જોઈએ જેથી મિસ થવાના ચાન્સ. અને બીજી વસ્તુ કે ટેસ્ટ લેવો ક્યારે તમે લો છો ને બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. ટેસ્ટ કઈ રીતે લેવામાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ટેસ્ટ કોણ લે છે ઇમ્પોર્ટન્ટ છે, એનું ઇન્ટરપ્રિટેશન ઇમ્પોર્ટન્ટ છે. બધી વસ્તુઓ જોવી પડે. તમે ખાલી એમને કહે કે ભાઈ RT-PCR પેલા કોઈ લઈ લીધો કરી તો નેગેટિવ એ રીતે ના જોવાય. એની લેવાની ટેકનિક, એને પ્રોસેસ કરવાની ટેકનિક અને કયા દિવસે લીધો એ બહુ મહત્વનો. અને કદાચ છે ને આમાં એક વાત એડ કરું કે આ જે 400 રૂપિયાનું કેપિંગ રાખ્યું છે ને તો એમાં અમુક લેવલે કદાચ સર્વેલન્સ માટે અથવા સ્ક્રીનિંગ માટે ભલે તમે RT-PCR 400 માં કરો પણ જોડે કોઈ એક કીટ વાપરી હોય કે જેની અંદર 4 ટાર્ગેટ રાખવા હોય તો એના માટેની અમુક છૂટછાટ હોવી જોઈએ કે જેને કારણે કદાચ આવી કેસીસમાં એમને ડાઉટફુલ લાગતું હોય વસંતભાઈને કેસીસ છે તો એવામાં તમારે કન્ફર્મેટરી અથવા તો બીજી કોઈ ટેસ્ટથી કરવું હોય તો કદાચ તમે હાયર કોસ્ટની કીટથી કરી શકો. વસંતભાઈ વેક્સિનેશન પ્રોગ્રામ ઉપર હા તમારી વાત પૂરી કરી દો. જી બીજું એક ક્લોઝિંગમાં મારે ખાસ પબ્લિકને ઇન્ફોર્મેશન આપવી છે કે 3 દિવસ તમને શરદી ખાંસી તાવ સામાન્ય તમારા ફેમિલી ફિઝિશિયનથી ના મટે ચોક્કસ તમે સારા ફિઝિશિયનને કન્સલ્ટ કરો અને એનું આખું વર્કઅપ કરો અને ઇવેલ્યુએટ કરો. એ અત્યારના જે પેટર્ન જઈ રહી છે ફીવરની એમાં ખૂબ જરૂરી છે. એ મારું એક સામાન્ય જનતાને એક સૂચન છે.
બિલકુલ રક્ષિતભાઈ આપનું સૂચન કહી દો, કદાચ સમય નથી ફરી ક્યારેક મુકેશભાઈ પૂછી લઈએ. ના બસ હું બી એને એન્ડોર્સ જ કરીશ કે ભાઈ તમે ચલાવી ના લો, તમે ઇમિડિયેટલી જઈને, કારણ કે અમે જયારે ફિઝિશિયનના લેવલ ઉપર જ કન્ફ્યુઝન છે, ડાયલેમા છે ડાયગ્નોસિસ નું, તો તમે ઘેર બેઠા બેઠા પ્લીઝ એની મસ્કરી ના કરો અને બીમારીને માન આપીને એટલીસ્ટ આ કોરોના કાળમાં જે કઈ બીજા બધા જ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ છે તમારા ડોક્ટર જોડે જઈને એનું રૂલ આઉટ કરાવડો પ્લીઝ. નિષ્ણાત ગૂગલ પર તરીકે ડિપેન્ડ ના રહેશો. 30 સેકન્ડ મુકેશભાઈ આપું છું. નિષ્ણાત તરીકે વેક્સિનેશન કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એમાં સરકારને શું સૂચન, ક્યાં બદલાવની જરૂર? વેક્સિનેશનની ઝડપ ખૂબ કરવાની જરૂર છે. 4 વેક્સિનને પરમિશન આપી, હજુ આપણે ફાઇઝરની વેક્સિનને પરમિશન નથી આપી, મોડર્નાનો કોઈ ડોઝ આવ્યો નથી પરમિશન આપ્યા પછી, તો જ્યાંથી મળી ત્યાંથી વેક્સિન લાવો અને ફટાફટ વેક્સિન કરો. આપણે રોજ 1 કરોડ લોકોને વેક્સિનેટ કરીશું તો જ ડિસેમ્બર સુધી આપણે પહોંચી શકીશું, બાકી આપણે પહોંચી શકવાની કોઈ શક્યતા નથી. અને જો આપણે નહીં પહોંચી વળીએ તો વાયરસ ટ્રાન્સમિટ થશે, અને ટ્રાન્સમિટ થશે તો મ્યુટેશન થઈને નવા વેરિયન્ટ આવશે. બિલકુલ 50 કરોડનો આંકડો ભલે તમે પાર કર્યો, પરંતુ હજુ બીજા 40 કરોડ લોકો બાકી છે અને હજુ તો ફર્સ્ટ ડોઝ આપ્યો છે, સેકન્ડ ડોઝ પણ બાકી છે. એટલે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવી પડશે. રોગચાળાએ જે માથું ઉચક્યું છે એ વિશે પણ નિષ્ણાતોએ ખૂબ સરસ માહિતી આપી છે. એટલે દર્શક મિત્રો, આજનો જે અમારો ત્રીજી લહેરનો ટકોરા આ વિષય ઉપર જે વાત અમે કરી એ ક્યાંક ડરાવવાની વાત નથી, પરંતુ કોરોના પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે, એને લઈને સાવચેત કરવાનો અમારો એક આ નમ્ર પ્રયાસ હતો. કોરોના ગયો નથી, હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. અને આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને મુકેશભાઈ, ઉર્વેશભાઈ, વસંતભાઈ અને રક્ષિતભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.